હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક કમ્પ્યુટર વિષયની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર ઓલરેડી અત્યાર સુધી આપણે 34 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 34 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો. અગાઉના 34 લેક્ચર તમે જોઈ લો. ચલો, 34 લેક્ચર ન જોવો તો કંઈ નહીં, પરંતુ લેક્ચર નંબર 33 અને લેક્ચર નંબર 34 તમે ખાસ જોઈ લેજો. લેક્ચર નંબર 33 થી આપણે એમએસ એક્સેલની શરૂઆત કરી હતી. એનો પાર્ટ 1 હતો, જેની અંદર એમએસ એક્સેલની જે વિન્ડો છે એની બેઝિક માહિતી મેળવી હતી. સાથે સાથે જેમાં ડિફોલ્ટ આંકડા છે એની પણ આપણે વાત કરી હતી લેક્ચર નંબર 33 ની અંદર. એના પછી લેક્ચર નંબર 34 ની અંદર એમએસ એક્સેલમાં જેટલા પણ મેનુ છે અને એ મેનુની અંદર ડ્રોપડાઉન ખોલતા જેટલા પણ ટૂલ્સ છે એ બધા ટૂલ્સની વાત આપણે લેક્ચર નંબર 34 ની અંદર કરી હતી. તો જો તમે લેક્ચર નંબર 33 અને 34 ન જોયા હોય તો પહેલા તમે એ જોઈ લેજો, એના પછી જ આ લેક્ચર જોજો. હવે જો એમએસ એક્સેલની વાત કરીએ તો એમએસ એક્સેલનું મેઇન કામ શું છે? ગણતરી કરવી. કોઈ બજેટ બનાવવું હોય તો બજેટ બનાવી આપે, કંઈક બિલ બનાવવું હોય તો બિલ બનાવી આપે. કોઈ કંપની છે તો એ કંપનીના જે મહત્વપૂર્ણ આંકડાકીય ડેટા છે એને મેનેજ કરે છે. તો આ બધું કામ એમએસ એક્સેલનું છે. અને આ બધું મેનેજ કરવા માટે અમુક ફંક્શનની જરૂર હોય જે ડાયરેક્ટ આવી શકે છે. મતલબ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, વર્ગ કરવો હોય, એની અંદર કોઈનો સરવાળો કરવો હોય. માની લો કે તમને 500 ડેટા છે, હવે 500 ડેટાનો તમારે સરવાળો કરવો હોય તો તમે મેન્યુઅલી તો કરવાના નથી. તો આની અંદર એવા ઘણા બધા ફંક્શન આપેલા છે જેનાથી તમે એક ચૂટકીની અંદર તમે જેટલા પણ ડેટા હોય એનો સરવાળો કરી શકો છો, એનો ગુણાકાર કરી શકો છો, ભાગાકાર કરી શકો છો. એના પછી વર્ગ કરવાનો હોય, કોઈ શબ્દો હોય એને કેપિટલ કરવાના હોય, કોઈને સ્મોલ કરવાના હોય, બીજા ઘણા બધા એવા ફંક્શન, એવા ફોર્મ્યુલા તમને એમએસ એક્સેલની અંદર ઇનબિલ્ટ જોવા મળશે. જો એમએસ એક્સેલમાંથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ ને તો 40% જે ક્વેશ્ચનો છે એ ફોર્મ્યુલામાંથી પૂછાતા હોય છે. એમએસ વર્ડની અંદર એવું નથી. એમએસ વર્ડની અંદર કોઈ ફોર્મ્યુલા નથી હોતી. એમએસ વર્ડમાં જે 40% ક્વેશ્ચનો છે એ શોર્ટકટ કીમાંથી પૂછાય છે. 60% જે ક્વેશ્ચનો છે એ એમએસ વર્ડના જે ફંક્શન છે, જે ટૂલ્સ છે, જે મેનુ બાર છે એમાંથી પૂછાતા હોય છે. જ્યારે એમએસ એક્સેલની અંદર શોર્ટકટ કી બહુ ઓછી પૂછાય છે, પરંતુ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા તમને વધારે પૂછાય છે કે મારે આ વસ્તુ કરવું છે, આ કાર્ય કરવું છે, તો એના માટે એમએસ એક્સેલની અંદર કઈ ફોર્મ્યુલા છે. તો આ ટાઈપના ક્વેશ્ચનો એક્ઝામની અંદર એમએસ એક્સેલમાંથી બને છે. તો આજના લેક્ચરની અંદર એમએસ એક્સેલના દરેક મહત્વપૂર્ણ ફંક્શન અથવા તો ફોર્મ્યુલાની વાત કરીશું. તો વન બાય વન એક એક કરીને સમજીશું. બીજી વસ્તુ કે પ્રેક્ટિકલ તો હું નહીં ભણાવી શકું, પરંતુ તમને પ્રેક્ટિકલનું હું ફીલ કરાવી શકીશ. મતલબ કે એ રીતના એમએસ એક્સેલના સાથે સાથે સ્ક્રીનશોટ પણ મૂકીશ, જેનાથી તમને આઈડિયા આવી જશે કે કોઈ પણ ફોર્મ્યુલા છે એ કઈ રીતના પરફોર્મ થાય છે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ માઇક્રોસોફ્ટ એક્સેલ ફંક્શન અથવા તો ફોર્મ્યુલા. ઓકે, તો સૌથી પહેલા જ આવે છે, સૌથી પહેલા તો આપણે જે ફોર્મ્યુલા છે એ ક્યાં લખીશું. સૌથી પહેલા એની બેઝિક માહિતી તમને ખબર હોવી જોઈએ. તો આ એમએસ એક્સેલની વિન્ડો છે. આ એમએસ એક્સેલની વિન્ડોની અંદર અહીંયા તમને મેનુ બાર જોવા મળશે. એ મેનુ ઉપર ક્લિક કરશો તો અહીંયા રિબન જે કહેવામાં આવે છે, જેની અંદર તમને એ મેનુના ટૂલ્સ અથવા તો ફંક્શન જોવા મળશે. અને એનાથી તમે નીચે આવશો તો ત્યાં તમને જોવા મળશે ફોર્મ્યુલા બાર. અને આ ફોર્મ્યુલા બાર છે એ ફંક્શન લખવા માટે છે. તો આને કહેવામાં આવે છે ફોર્મ્યુલા બાર, પરંતુ આપણે જે લખીએ છીએ એને શું કહેવામાં આવે છે? ફંક્શન કહેવામાં આવે છે. તો અહીંયા આપણે બધા ફંક્શન લખવાના હોય છે. બીજી વસ્તુ કે જ્યારે પણ આપણે ફોર્મ્યુલા બારની અંદર ફંક્શન લખીએ છીએ તો ફંક્શનની શરૂઆત છે એ યાદ રાખજો ઇક્વલ ટુ ની નિશાનીથી થાય છે. આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે તમે એમએસ એક્સેલની અંદર કોઈ પણ ફંક્શન લખો છો તો એ ફંક્શનની શરૂઆત શેનાથી થાય છે? તો ઇક્વલ ટુ ની નિશાનીથી થાય છે. તો અહીંયા તમે ઇક્વલ ટુ લખો એટલે એમએસ એક્સેલને ખબર પડી જાય કે ભાઈ હવે કંઈક ફંક્શન આવવાનું છે. તો ઇક્વલ ટુ થી થાય છે. હવે જરૂરી નથી કે આપણે એ ફંક્શન છે એ ફોર્મ્યુલા બારની અંદર જ લખીએ. આપણે સેલની અંદર પણ લખી શકીએ છીએ. મતલબ કે જે સેલની અંદર આપણે જેનો જવાબ લાવવાનો છે, ફંક્શનનો જવાબ લાવવાનો છે, તો એના ઉપર ક્લિક કરીને પણ એ સેલની અંદર તમે ફંક્શન લખી શકો છો. પરંતુ ફંક્શનની જે શરૂઆત છે એ શેનાથી થશે? તો ઇક્વલ ટુ થી થશે. કઈ રીતના શું થાય છે એ પણ હું તમને હમણાં સમજાવું છું. ફોર્મ્યુલા લખતી વખતે સેલ સિલેક્ટ માટે સેલ એડ્રેસનો ઉપયોગ થાય છે. હવે જો એક્ઝામ્પલ તરીકે વાત કરું કે જી ની અંદર 5 છે અને એચ ની અંદર માની લો કે 10 છે, અને જે રો છે એ રો છે બીજા નંબરની. ઓકે, જી કોલમ છે અને એચ પણ કોલમ છે. હવે મારે 5 અને 10 નો સરવાળો કરવો છે તો હું ક્યારે પણ આ રીતના 5 + 10 લખીશ નહીં. એક્સેલની અંદર આ કોન્સેપ્ટ છે જ નહીં.
मतलब કે અહીંયા તમારે સેલનું એડ્રેસ લખવું પડશે તો જ જે ફંક્શન છે એ કામ કરશે. આંકડા લખશો તો એ આંકડા કોઈ કામના નથી. હવે માની લો કે મારે 5 અને 10 નો સરવાળો કરવાનો છે, તો મારે શું લખવું પડશે? તો આ બંને સેલનું એડ્રેસ લખવું પડશે. એટલે કે આ સેલનું એડ્રેસ શું થશે? તો G2. ઓકે, G2. તો G2 પ્લસ H2. ઓકે, આ સેલનું એડ્રેસ છે H2 અને આ સેલનું એડ્રેસ છે G2. તો G2 પ્લસ H2 લખવાનું થશે તો જ ફંક્શન છે એ કામ કરશે. તો યાદ રાખજો કે ફોર્મ્યુલા લખતી વખતે સેલ સિલેક્ટ માટે સેલનું એડ્રેસનો ઉપયોગ થાય છે, ના કે આંકડાનો. તો મારે કોઈ પણ ફોર્મ્યુલા એ મારે પરફોર્મ કરવી હશે તો બધી જ વસ્તુ સેલ એડ્રેસથી થશે, આંકડાથી નહીં થાય. ઓકે, તો પહેલા એક્સેલની અંદર આ નિયમો છે એ યાદ રાખી લો. પહેલો નિયમ એ છે કે કોઈ પણ ફંક્શન તમે લખો છો તો એની શરૂઆત ક્યાંથી થાય છે? તો ઇક્વલ ટુ ની નિશાનીથી થાય છે. બીજી વસ્તુ કે એ તમે ફોર્મ્યુલા કે ફંક્શન છે એ તમે બે જગ્યાએ લખી શકો. કાં તો તમે એ સેલને સિલેક્ટ કરીને ઓકે એની જે ફોર્મ્યુલા છે એ તમે ફોર્મ્યુલા બારની અંદર લખી શકો, અથવા તો એ સેલની અંદર જ તમે ઇક્વલ ટુ કરીને તમારું ફંક્શન છે એ ચાલુ કરી શકો છો. તો બે જગ્યાએ લખી શકો છો. ત્રીજી વસ્તુ, તમારે કોઈ પણ ફંક્શન છે એને પરફોર્મ કરવું હોય તો બધી વસ્તુ સેલ એડ્રેસ પ્રમાણે જ થશે. એટલે કે તમારે સેલનું એડ્રેસ લખવાનું આવશે, ક્યાંય પણ તમને આંકડા લખવાનું આવશે નહીં. ઓકે, તો આ 3 નિયમ છે એ યાદ રાખજો. એના પછી હવે આગળ વધીએ છીએ. ઓકે, તો 1 બાય 1 એક એક કરીને ફંક્શન જોવાનું છે. સૌથી પહેલા એક્સેલની અંદર જો તમારે સરવાળો કરવો હોય તો એના માટેનું સૌથી પહેલું ફંક્શન આવે છે સમ. SUM કરીને તમને ફંક્શન જોવા મળશે. હવે હું તમને લાઈવ તો નહીં, લાઈવ હું કરીશ તો એટલી મજા નહીં આવે, કારણ કે કીબોર્ડ મારે લેવું પડશે, બધું ટાઈપ કરવું પડશે. તો બેટર છે કે મેં તમને એક સરસ મજાનું પરફોર્મ કરીને સ્ક્રીનશોટ લાવીને મેં અહીંયા મૂકી દીધો છે, જેથી તમને ઇઝીલી આઈડિયા આવે. જો હવે સિમ્પલ તમારે જો સરવાળો કરવો હોય તો એઝ ઓફ નાઉ આપણે 2 આંકડાનું એક્ઝામ્પલ લઈએ, પછી તમે મલ્ટિપલ આંકડાનો પણ તમે સરવાળો કરી શકો છો. જો માની લો કે 2 આંકડા, એક 1 છે અને એક 2 છે. મારા જોડે આ રીતના 2 આંકડા પડેલા છે. મારે એનો સરવાળો કરવો છે તો હું કઈ રીતના કરી શકીશ? અને એનો સરવાળો છે મારે આ સેલની અંદર લાવવાનો છે. તો સૌથી પહેલા હું શું કરીશ? તો આ સેલને સિલેક્ટ કરીશ. હવે મારા જોડે 2 રસ્તા છે, કાં તો હું ડાયરેક્ટ સરવાળો કરું, કાં તો ફંક્શન દ્વારા સરવાળો કરું. હવે જો મારે ડાયરેક્ટ સરવાળો કરવો હોય તો સિમ્પલ હું આ રીતના સરવાળો કરી શકું છું. સૌથી પહેલા તમારે આ રીતના સેલનું એડ્રેસ લખવું પડશે. તો જે આંકડા છે એ સેલનું એડ્રેસ લખો. હવે સૌથી પહેલા મારો પહેલો જે સંખ્યા છે, પહેલી સંખ્યા છે એ છે 1. હવે એ સેલનું એડ્રેસ શું છે? તો D નંબરની કોલમ છે, ઓકે, અને 6 નંબરની રો છે. તો આ સેલનું એડ્રેસ શું થશે? D6 થશે. તો મારો પહેલો આંકડો છે D6 અને મારો બીજો આંકડો છે D7. ઓકે, તો 2 છે એ મારો D7 ઉપર છે. તો પહેલો આંકડો D6 ઉપર છે, બીજો આંકડો D7 ઉપર છે. તો હું શું કરીશ? સિમ્પલ, જ્યાં મારે આન્સર લાવવાનો છે, માની લો કે આ ખાનાની અંદર મારે આન્સર લાવવાનો છે, તો હું પહેલા એને સિલેક્ટ કરીશ. એના પછી ક્યાં જઈશ? તો એના પછી જે ફોર્મ્યુલા બાર છે એ ફોર્મ્યુલા બાર ઉપર જઈશ અને ફોર્મ્યુલા બારની અંદર લખીશ ઇક્વલ ટુ D6, આ પહેલી સંખ્યા પ્લસ D7 ની અંદર જે પણ સંખ્યા હોય એનો સરવાળો કરી આપો. ઓકે, તો આ પહેલું થઈ ગયું. આના સિવાય તમે સમ નામનું એક ફંક્શન જોવા મળશે સરવાળો કરવા માટે, તો એનો પણ ઉપયોગ તમે કરી શકો છો. એનો ઉપયોગ પણ આ રીતના કરવાનો, તમે ઇક્વલ ટુ લખો, પછી SUM લખો. ક્યાં લખવાનું? ફોર્મ્યુલા બાર, અથવા તો તમે આ સેલની અંદર પણ લખી શકો છો. આને આ વસ્તુ તમે આ સેલની અંદર, એટલે કે જ્યાં આપણે જવાબ લાવવાનો છે ત્યાં પણ ઇક્વલ ટુ કરીને તમારું જે ફંક્શન છે એ લખી શકો છો, અથવા તો તમે ફોર્મ્યુલા બારમાં એ સેલને સિલેક્ટ કરીને ફોર્મ્યુલા બારની અંદર પણ તમે એ ફંક્શન લખી શકો છો. તો સમ નામનું તમને ફંક્શન જોવા મળશે સરવાળો માટે. તો આ રીતના તમે પરફોર્મ કરી શકો છો કે ઇક્વલ ટુ SUM, ઓકે, કૌંસમાં D6 અને D7, એટલે કે D6 અને D7 ની અંદર જે પણ સંખ્યા રહેલી છે એનો સરવાળો મને કરીને આપો. તો એનો સરવાળો મને ઇઝીલી આ રીતના મળી જશે. ઓકે, તો 1 + 2 એટલે કે 3 મારો આન્સર આવે તો 3 તમે અહીંયા જોઈ શકો છો. હવે એ સેલ ઉપર સિલેક્ટ કરીશ તો આ સેલની અંદર કોઈ ફંક્શન લખેલું છે એ પણ તમને ફંક્શન બારની અંદર બતાવી દેશે. ઓકે, એવું જરૂરી નથી કે તમે ફંક્શન અહીંયા લખ્યું હોય તો જ બતાવે, ના. તમે કોઈ સેલની અંદર કોઈ ફંક્શન લખ્યું હોય અને એનો જવાબ આવી ગયો તો એને તમે સિલેક્ટ કરશો ને તો પણ એનું જે ફંક્શન છે એ તમને અહીંયા જોવા મળશે. ક્લિયર? હવે જો પહેલું જે ઉદાહરણ છે એને હું લાઈવ પરફોર્મ કરીને બતાવી દઉં છું, જેથી તમારી બેઝિક માહિતી છે, બેઝિક આઈડિયા છે કે એકચ્યુઅલી કઈ રીતના સમીકરણ યુઝ કરવામાં આવે છે
MS એક્સેલ ની અંદર એ તમને આઈડિયા આવે. તો એક વખત હું પરફોર્મ કરીને બતાવું છું. ઓકે, બધામાં નહીં બતાવું, બધામાં આ રીતના જોઈશું. આઈ હોપ શું તમને આમાં તો આઈડિયા આવી જ ગયો હશે, આમાં ખ્યાલ આવી જશે. તો પણ હું એક વખત મને ઈચ્છા છે કે ભાઈ હું પરફોર્મ કરીને બતાવું. ચલો તો હું પરફોર્મ કરીને ખાલી બતાવી દઉં છું, જેથી તમને આઈડિયા આવી જાય કે કઈ રીતના બધી વસ્તુ આ રીતના પરફોર્મ કરવામાં આવે છે. ઓકે ચલો, તો હું સૌથી પહેલા તો ઝૂમ કરી દઉં જેથી આપણને દેખાય. ઓકે, સૌથી પહેલા ચલો હું ઝૂમ કરી દઉં છું. તો ઓકે, ઝૂમ કરી દીધી. ઓકે, તો જેટલું થાય એટલું હું ઝૂમ કરી દઉં છું જેથી આપણને આઈડિયા આવે. ઓકે ચલો, સૌથી પહેલા આ 2 છે. ઓકે, આ બી છે. આની અંદર હું લખું છું, કોઈ આંકડો લખું છું, માની લો કે 3 લખું છું, અને એક નીચે છે ત્યાં લખું છું કોઈ આંકડો, માની લો કે 5 લખું છું. હવે મારે આ બંનેનો સરવાળો કરવો છે અને એનો જવાબ મારે અહીંયા લાવવાનો છે. તો અહીંયા હું શું કરીશ, તો મારે અહીંયા ફંક્શન લખવું પડશે. ઇક્વલ ટુ થી હું શરૂ કરીશ. ઓકે, ઇક્વલ ટુ લખીશ એટલે સમજી લેવાનું કે અહીંયા ફંક્શન લખવાની વાત થાય છે. તો એ તમને દેખાય છે કે હું જેવું ઇક્વલ ટુ લખીશ તો અહીંયા ફંક્શન બારની અંદર પણ ઇક્વલ ટુ આવી જશે. હવે મારે સરવાળો કરવો છે તો એના માટે ફંક્શન તમને જોવા મળશે SUM. તમને દેખો ઇક્વલ ટુ કરશો ને તો નીચે તમે કંઈક લખવાનું ચાલુ કરશો ને તો ત્યાં તમને સજેશનની અંદર પણ તમને જેટલા પણ એ ટાઈપના ફંક્શન હશે એ બતાવશે. એના પછી હું શું કરીશ, કૌંસ કરીશ. કૌંસની અંદર જો તમને મને કહે છે કે ભાઈ નંબર 1 નંબર 2 તમારે જેટલા પણ નંબરનો કરવો હોય એ. બીજી વસ્તુ કે અહીંયા મારે 3 + 5 નથી કરવાનું, મારે સેલનું એડ્રેસ આપવું પડશે. તો આ સેલનું એડ્રેસ કયું છે, તો આ છે B1. ઓકે, તો મારે અહીંયા લખવું પડશે B1 B1. ઓકે, B1 અને પછી મારે ડેશ કરવું પડશે કારણ કે મારે બીજી સંખ્યા લખવાની છે. તો એના માટે પછી મારે ડેશ કરવું પડશે, તો ડેશ. ઓકે, અને આ કયું છે, તો B2 છે. કયું છે, B2. તો અહીંયા મારે લખવાનું B2. ઓકે, લખી દીધું. બસ મારે કૌંસને પૂરો કરી દેવાનો. કૌંસને પૂરો કરીને એન્ટર આપી દઈશ તો તરત મને આવી જશે જો 3 + 5 તો એનો સરવાળો થાય છે 8. તો આવી ગયો જવાબ મારો. તો આના ઉપર હું રાખીશ, એક્ટિવ રાખીશ, તો જો અહીંયા લખેલું પણ હશે. તો આની અંદર આંકડો 8 દેખાય છે, પરંતુ આની અંદર ફંક્શનનો ઉપયોગ કર્યો છે એ તમને ક્યાં જોવા મળશે, અહીંયા જોવા મળશે કે ઇક્વલ ટુ સમ B1 B2. તો આ રીતના ફંક્શન છે એનો યુઝ તમે કરી શકો છો. તમે આ રીતના પણ કરી શકો છો. અહીંયા સિલેક્ટ કરીને તમારે કઈ ફંક્શન લખવું હોય તો એ ફંક્શન તમે અહીંયા ફંક્શન બારની અંદર પણ આ રીતના લખી શકો છો. ઓકે, સમજી લો કે તમારે કંઈક અહીંયા લખવું છે. ઓકે, સમ લખવું છે તો SUM. તો અહીંયા પણ તમે લખીને તમે તમારી રીતના કરી શકો છો. તો 2 જગ્યાએ લખી શકો છો, જ્યાં તમારે જવાબ લાવવાનો હોય ત્યાં અથવા તો ફંક્શન બારની અંદર. ઓકે, તો તમને બેઝિક આઈડિયા આવી ગયો હશે કે ભાઈ ફંક્શન છે એનો ઉપયોગ કઈ રીતના થાય છે. તો હવે આપણે આ રીતના સ્ક્રીનશોટની અંદર જ ભણીશું જેથી તમને મતલબ કે આઈડિયા તો આવી ગયો છે કે દર વખતે મારે પ્રેક્ટિકલ કરીને ટાઈમ બગાડવો પડે નહીં. ઓકે, સરવાળો તમને ખબર પડી ગયો. હવે વાત કરીએ બાદબાકી. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે ઓબ્વિયસલી તમારે એક્ઝામની અંદર પ્રેક્ટિકલ કરવાનું આવવાનું નથી. તમને જે પૂછાશે એ ડાયરેક્ટ ફંક્શન પૂછાઈ જશે. તો જો હું ડાયરેક્ટ ફંક્શન પણ લખી શકતો હતો, પરંતુ મને એવું થાય છે કે હું સ્ક્રીનશોટ દ્વારા તમને સમજાવું. બાકી હું ડાયરેક્ટ એમ કહી દઉં ભાઈ બાદબાકી માટે આ ફંક્શન છે, સરવાળા માટે આ ફંક્શન છે, ગુણાકાર માટે આ ફંક્શન છે, એવું પણ હું લખી શકતો હતો. પરંતુ હું તમારા માટે 10 થી લઈને 12 ફંક્શન છે એને લાઈવ પરફોર્મ કરી, લાઈવ ધેટ્સ મીન્સ કે સ્ક્રીનશોટ દ્વારા લાઈવ પરફોર્મ કરેલા છે એ હું તમને સમજાવું છું. ક્લિયર? ચલો, હવે સંખ્યાની બાદબાકી કરવી હોય તો બાદબાકી માટે કોઈ ફંક્શન નથી. તો સાહેબ આપણે બાદબાકી કઈ રીતના કરીશું, તો જો સિમ્પલ તમારે ફોર્મ્યુલા બારની અંદર ઇક્વલ ટુ કૌંસની અંદર જે બંનેની બાદબાકી કરવી હોય તો એ બંને આંકડાના એડ્રેસ તમારે લખી દેવાના. જેમ કે 1 અને 2 આ બંનેની મારે બાદબાકી કરવી છે, 1 - 2 કરવું છે. તો સિમ્પલ D6 આનું એડ્રેસ છે, D7 આનું એડ્રેસ છે. તો સિમ્પલ D6 - D7 કરી દઈશ, આગળ ઇક્વલ ટુ લગાવી દઈશ. ઓકે, અને બંનેને કૌંસમાં મૂકી દઈશ. તો એનો આન્સર છે મને -1 અહીંયા આ રીતના મળી જશે. ઓકે, તો એના ઉપર ક્લિક કરીશ તો અહીંયા પણ મને ફોર્મ્યુલા બારની અંદર બતાવશે કે ઇક્વલ ટુ D6 - D7. ક્લિયર? ચલો, તો યાદ રાખજો બાદબાકી માટે કોઈ પણ ફંક્શન તમને જોવા નહીં મળે. એના પછી નેક્સ્ટ આવે છે ગુણાકાર. હવે ગુણાકાર માટે મલ્ટીપ્લિકેશન એટલે કે MUL આવું કોઈ ફંક્શન નથી. ઘણા બધા લોકો અહીંયા ભૂલ કરે છે. તમને એક્ઝામની અંદર પૂછ્યું હોય કે ભાઈ MS એક્સેલ ની અંદર ગુણાકાર માટે કયું ફંક્શન છે, જેમાં MUL મૂક્યું હોય એટલે ઘણા બધાને એવું લાગે કે ભાઈ મલ્ટીપ્લિકેશન છે, MUL આન્સર હશે. એવું નથી. જો આની અંદર પ્રોડક્ટ છે તો યાદ રાખજો, જો તમારે સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો MS એક્સેલ ની અંદર પ્રોડક્ટ નામનું તમને ફંક્શન જોવા મળશે. તો જે રીતના સરવાળામાં SUM હતું એ રીતના અહીંયા ગુણાકારમાં પ્રોડક્ટ છે, યાદ રાખીશું. તો પ્રોડક્ટ છે અને જેનો ગુણાકાર કરવો હોય હું આ રીતના લખીશ. જો અહીંયા એવું જરૂરી નથી કે 2 સંખ્યા જ હોય, મતલબ કે 3 સંખ્યા હોય તો D6 D7 D8
D9 જ્યાં સુધી હોય ત્યાં સુધી હું આ રીતના લખી શકું છું. આ બધાનો ગુણાકાર કરીને મને આ રીતના આપી દેશે. તો અહીંયા એક્ઝામ્પલની અંદર તમે જુઓ કે તમારે 5 અને 3 નો ગુણાકાર કરવો છે. તો સિમ્પલ શું કરીશું, તો પ્રોડક્ટ કૌંસમાં D6 એટલે કે પહેલી સંખ્યા D6 છે, બીજી સંખ્યા છે D7. તો D6 ગુણ્યા D7. તમારે સમજી લો પ્રોડક્ટનો યુઝ ન કરવો હોય તો એના માટે અહીંયા ફૂંદડીનું નિશાન છે, તો એનાથી પણ ઓકે ફંક્શન વગર પણ તમે ગુણાકાર કરી શકો છો. તો આ રીતના પણ તમે ગુણાકાર કરી શકો છો. જેમ કે સરવાળામાં જોયું હતું કે સરવાળામાં તમે સમ વગર એટલે કે સમ ફંક્શનનો યુઝ કર્યા વગર પણ આ રીતના તમે સરવાળો કરી શકતા હતા. તો બે રીત છે, કાં તો તમે ફંક્શનનો યુઝ કરો, ફંક્શનનો યુઝ કરો તો અહીંયા પછી ગુણાકાર ના મૂકતા, પછી તમારે અહીંયા ડેશ જ મૂકવાનો. ફંક્શનનો યુઝ કરો તો વચ્ચે ડેશ જ આવે, પછી અહીંયા તમે ફૂંદડી ના મૂકતા, નકા આ ખોટું છે. ઓકે, તો કાં તો તમે આ રીતના કરો, પ્રોડક્ટનો યુઝ જ ના કરો, વચ્ચે ફૂંદડી મૂકી દો, તો MS એક્સેલ ને ખબર પડી જશે કે ભાઈ ગુણાકાર કરવાનો છે. કાં તો તમે પ્રોડક્ટનો યુઝ કરો તો પછી અહીંયા તમારે ડેશ મૂકવાનું રહેશે. ઓકે, તો બંને રીતના તમે ગુણાકાર કરી શકો છો. સમની અંદર પણ એવું જ હતું, સરવાળો કાં તો અહીંયા સરવાળો મૂકો, કાં તો અહીંયા સમ નામનું ફંક્શન યુઝ કરો અને વચ્ચે આ રીતના ડેશ મૂકો. ક્લિયર? ચલો, એના પછી આવે છે ભાગાકાર. હવે જુઓ, સરવાળો અને ગુણાકારમાં તમને ફંક્શન જોવા મળશે. બાદબાકી અને ભાગાકાર કરવા માટે કોઈ ફંક્શન હોતું નથી, એ તમારે ડાયરેક્ટ ચિહ્ન દ્વારા પરફોર્મ કરવાના હોય છે. જે રીતના બાદબાકીમાં આપણે ડેશનો ઉપયોગ કરતા હતા એટલે કે બાદબાકીની નિશાનીનો ઉપયોગ કરતા હતા, એ રીતના અહીંયા સ્લેશ એટલે કે ભાગાકારની નિશાનીથી જ ભાગાકાર પરફોર્મ થાય છે. આના માટે તમને કોઈ પણ ફંક્શન જોવા મળશે નહીં. ઓકે, તો સિમ્પલ તમારે પહેલી સંખ્યા છે 15, બીજી સંખ્યા છે 5. તો 15 અને 5 નો ભાગાકાર કરવો હોય તો સિમ્પલ ઓકે આ રીતના D6 ભાગાકાર D7 તમારે કરવાનું રહેશે. તો આ રીતના તમે કરશો તો આનો ભાગાકાર છે તમને નીચે મળી જશે કે ભાઈ 5 તરી 15 થાય તો તમારો આન્સર 3 આવી જશે. ઓકે, 3 પંચા 15. ક્લિયર? ચલો, હવે જે આવે છે એ સમજવાના છે. જો આ તો 4 નોર્મલ હતા, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. હવે જે એક્ઝામની અંદર પૂછાય છે એવા ફંક્શનો જોઈએ. તો સૌથી પહેલા વાત કરીએ સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા શોધવા માટે. તો એના માટે મેક્સ નામનું ફંક્શન યુઝ થાય છે. માની લો કે અહીંયા 3 સંખ્યા છે, 17, 15 અને 5. હવે 17, 15 અને 5 માંથી સૌથી મોટી સંખ્યા શોધવી છે તો શું કરીશ? તો એના માટે તમને મેક્સ નામનું ફંક્શન જોવા મળશે. હવે મેક્સ ફંક્શનથી શું થશે? તો જેટલી પણ સંખ્યા હશે એમાંથી મને મોટી સંખ્યા લાવીને આપી દેશે. અહીંયા ઉદાહરણ માત્ર 3 સંખ્યાનું આપું છું. હવે માની લો કે 100, 200 સંખ્યા હોય તો ઓબ્વિયસલી આપણે મેન્યુઅલી તો શોધી ના શકીએ, તો એના માટે ઓબ્વિયસલી ફંક્શનનો યુઝ કરવો પડે. તો આ ફંક્શન કેટલા યુઝફુલ છે, આઈ હોપ તો તમને આઈડિયા આવી ગયો હશે. તો જો એ સિમ્પલ તમારે લખવાનું છે મેક્સ નામનું ફંક્શન. એના પછી જે સંખ્યા છે એ સંખ્યાના તમારે સેલ એડ્રેસ લખવાના છે. જેમ કે પહેલી સંખ્યા 17 છે તો એનું સેલ એડ્રેસ છે D5, પછી બીજી સંખ્યા 15 છે તો એનું સેલ એડ્રેસ છે D6, અને ત્રીજી સંખ્યા છે 5, એનું સેલ એડ્રેસ છે D7. તો D5, D6 અને D7 માંથી જે પણ મોટી સંખ્યા હોય એ મને લાવીને આપો. તો મેક્સનો યુઝ યાદ રાખજો, સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા શોધવા માટે થાય છે. તો મને જવાબની અંદર શું આપી દેશે? 17 આપી દેશે કે ભાઈ આ 3 માંથી સૌથી મોટી સંખ્યા 17 છે. હવે માની લો કે કોઈ પણ ક્રમની મોટી સંખ્યા શોધવાનું કહેતો. જો આ બંનેમાં ફરક છે. મેક્સ ફંક્શન શું કરશે? તો જેટલી પણ સંખ્યા છે એમાંથી જે પણ મોટી સંખ્યા છે એ લાવીને આપી દેશે. હવે માની લો કે મારે મોટી સંખ્યા નથી જોતી, પરંતુ બીજા નંબરની મોટી સંખ્યા જોઈએ છે, અથવા તો ત્રીજા નંબરની મોટી સંખ્યા જોઈએ છે, અથવા તો બીજા નંબરની નાની સંખ્યા જોઈએ છે. આવા મતલબ કે એ સંખ્યા જોતી હોય તો એના માટે મેક્સ તો યુઝ ના થાય, કારણ કે મેક્સનું કામ એટલું જ કે જેટલી સંખ્યા છે એમાંથી મોટી સંખ્યા લાવીને આપી દે. તો એના માટે એક તમને ફંક્શન જોવા મળશે લાર્જ. તો મેક્સ અને લાર્જમાં ઘણા બધા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. તો મેક્સનો યુઝ શું છે? તો મેક્સનો યુઝ છે કે જેટલી સંખ્યા છે એમાંથી ખાલી મોટી સંખ્યા લાવીને આપી દેશે. પરંતુ લાર્જનો ઉપયોગ શું થાય? મારે આવું જોઈએ કે ભાઈ બીજા નંબરની મોટી સંખ્યા અથવા તો ત્રીજા નંબરની મોટી સંખ્યા. જેમ કે અહીંયા જ ઉદાહરણની આપણે વાત કરીએ. ચલો આ ઉદાહરણ આપેલું છે, આની જ વાત કરીએ. તો અહીંયા તમને 5 સંખ્યા લખેલી છે, 25, 40, 10, 34 અને 21. હવે આની અંદર મેક્સનો યુઝ કરીશ તો આન્સર મને 40 મળશે, કારણ કે 40 છે એ સૌથી મોટી સંખ્યા છે. પરંતુ મારે એવું જોઈએ છે કે બીજા નંબરની સૌથી મોટી સંખ્યા મારે જોઈએ, બીજા નંબરની. હવે બીજા નંબરની મોટી સંખ્યા કઈ છે? તો બીજા નંબરની મોટી સંખ્યા છે 34. ઓકે, તો મારો જવાબ 34 જોઈએ છે, તો એના માટે લાર્જનો ઉપયોગ થશે. હવે લાર્જ ફંક્શનનો ઉપયોગ કઈ રીતના થાય? જો તો સૌથી પહેલા ઇક્વલ ટુ લાર્જ લખવાનું, એના પછી જે સંખ્યા છે એ સંખ્યાના એડ્રેસ લખવાના, શરૂઆતનું એડ્રેસ, પછી અહીંયા તમને દેખાય છે અને કોલમ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કોલન કહેવામાં આવે.
અને આને સેમિકોલન કહેવામાં આવે. જો આને કોલમ કહેવામાં આવે, આને સેમિકોલન કહેવામાં આવે. તો અહીંયા કોલમ લખવાનું, એના પછી છેલ્લું એડ્રેસ લખવાનું. તો જો C3 એટલે કે આ C3 એટલે કે પહેલી જે સંખ્યા છે એનું એડ્રેસ લખ્યું, પછી કોલન લખ્યું, અને એના પછી C7 એટલે કે જે છેલ્લી સંખ્યા છે એનું એડ્રેસ લખ્યું. આનાથી શું ખબર પડી? તો આનાથી આ જે ફંક્શન છે એવી ખબર પડી કે આ C3 થી લઈને C7 સુધી જેટલી પણ સંખ્યા છે એમાંથી ઓકે બીજા નંબરની મોટી સંખ્યા શોધવાની છે. એટલે કે મારે બીજા નંબરની મોટી સંખ્યા શોધવી હોય તો ડેશ કરીને હું 2 લખીશ. ત્રીજા નંબરની મોટી સંખ્યા શોધવી હોય તો ડેશ કરીને હું 3 લખીશ. તો અહીંયા મેં 2 લખેલું છે. એનો મતલબ શું કે મારે આ બધી સંખ્યામાંથી બીજા નંબરની સૌથી મોટી સંખ્યા જોઈએ છે. તો આમાંથી બીજા નંબરની સૌથી મોટી સંખ્યા છે 34. તો મને આન્સર છે એ 34 લાવીને આપી દેશે. ખ્યાલ આવ્યો? તો લાર્જ ફંક્શનનો ઉપયોગ તમે આ રીતના કરી શકો છો. તો આની અંદર સેલ એડ્રેસ કઈ રીતના આપવાનો છે? કોલમ દ્વારા તમારે 2 સેલ એડ્રેસ આપવાનો. એટલે કે શરૂઆતનો જે આંકડો છે, પહેલો આંકડો છે તેનું અને છેલ્લો આંકડો છે તેનું. એટલે કે વચ્ચેની સંખ્યા છે એ ઓટોમેટિક જે લાર્જ ફંક્શન છે એ કન્સિડર કરી લેશે કે ભાઈ આ સંખ્યાથી લઈને આ સંખ્યા સુધી જેટલી પણ સંખ્યા છે એમાંથી બીજા નંબરની સંખ્યા મને શોધીને આપવાની છે. ઓકે, તો ફંક્શન આવું કન્સિડર કરી નાખશે. હવે જેવું મેક્સ છે એવું ને એવું ફંક્શન તમને મીન જોવા મળશે. હવે મીનનો ઉપયોગ શું? તો મેક્સથી ઉલટું. એટલે કે સૌથી નાની સંખ્યા શોધવી હોય, આપેલી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા શોધવી હોય તો એના માટે મીન નામના ફંક્શનનો ઉપયોગ થશે. જેમ કે અહીંયા 17, 15 અને 5 છે. આ ત્રણમાંથી સૌથી નાની સંખ્યા શોધવી હોય તો સૌથી નાની કઈ છે? 5 છે. તો સિમ્પલ D5, D6 અને D7 માં જે સંખ્યા છે એમાંથી સૌથી નાની સંખ્યા શોધીને મને આપ. હવે આ મીન નામનું ફંક્શન શું કરે છે? તો આપેલી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા શોધીને આપે છે. પરંતુ મારે બીજા નંબરની નાની સંખ્યા, ત્રીજા નંબરની નાની સંખ્યા, પાંચમા નંબરની નાની સંખ્યા જોઈએ તો એના માટે જે ફંક્શન યુઝ થશે એ છે સ્મોલ. જે રીતના લાર્જ હતું એ રીતના આની અંદર સ્મોલ છે. તો આમાં બીજા નંબરની નાની સંખ્યા શોધીને આપશે. એટલે કે આગળ સ્મોલ લખ્યું એનો મતલબ શું કે મારે નાની સંખ્યા શોધીને આપવાની છે. ક્યાંથી લઈને ક્યાં સુધી? તો 25 થી લઈને 21 સુધીના જે આંકડા છે એમાંથી કયા નંબરની? તો બીજા નંબર. એટલે કે અહીંયા મેં 2 લખ્યું એટલે કે બીજા નંબરની નાની સંખ્યા શોધવાની છે. તો 25, 40, 10, 34 અને 21 માં સૌથી નાની કઈ છે? તો સૌથી નાની 10 છે. એના પછી નાની સંખ્યામાં બીજા નંબરે કોણ આવે છે? તો બીજા નંબરે આવે છે 21. તો મને જવાબમાં 21 લાવીને આપી દેશે. ક્લિયર? તો આઈ હોપ સો તમને મેક્સ, મીન, લાર્જ અને સ્મોલ ફંક્શન શું કામ કરે છે એ તમને આઈડિયા આવી ગયો હશે. ઓકે, ચલો કન્ફ્યુઝ ના થતા. એના પછી આવે છે સંખ્યાની સરેરાશ સંખ્યા શોધવા માટે તમને એવરેજ. ઓકે, બધાને ખબર જ છે સરેરાશનો મતલબ થાય છે એવરેજ. તો એના માટે એવરેજ નામનું ફંક્શન જોવા મળશે. હવે આપણને ટૂંકમાં લખવાની આદત હોય છે તો ઓપ્શનની અંદર કદાચ તમને પૂછ્યું હોય કે ભાઈ સંખ્યાની સરેરાશ શોધવા માટેનું ફોર્મ્યુલા કઈ છે અને ઓપ્શનની અંદર તમને એવીજી આપેલી હોય, ઓકે, અથવા તો AVE આપેલું હોય અથવા તો AVR આપેલું હોય, આવું આપેલું હોય તો આપણે બધા કન્ફ્યુઝ થઈ જઈએ કે ભાઈ MS એક્સેલ માં ટૂંકમાં જ લખેલું હશે. પણ ના, યાદ રાખજો MS એક્સેલ માં જો તમારે સરેરાશ સંખ્યા શોધવી હોય તો કમ્પ્લીટ તમારે એવરેજ લખવું પડશે. એવરેજ લખીને તમારે અહીંયા સંખ્યા લખવી પડશે કે મારે કઈ કઈ સંખ્યાની એવરેજ એટલે કે સરેરાશ જોઈએ છે. એક્ઝામ્પલ તરીકે તમે જુઓ કે ભાઈ અહીંયા 3 સંખ્યા છે 17, 15 અને 5. તો 17, 15 અને 5 ની મારે સરેરાશ જોઈએ છે. તો સિમ્પલ શું લખીશ? એવરેજ D5, D6 અને D7 આ સેલ એડ્રેસ છે. તો આ સેલ એડ્રેસમાં જે પણ સંખ્યા રહેલી છે એની મને સરેરાશ કાઢીને આપ. અને સરેરાશ એટલે શું? તો સંખ્યાનો સરવાળો ભાગ્યા સંખ્યાની સંખ્યા. ઓકે, એટલે કે 17 પ્લસ 15 પ્લસ 5 ભાગ્યા 3. ઓકે, તો તમારો આન્સર શું આવશે? 12.333. આવો કંઈક જવાબ તમારો આવશે. તો તમને આ રીતના જવાબ લાવીને આપી દેશે. તો સરેરાશ એટલે શું કે જે સંખ્યા આપેલી છે એ સંખ્યાનો સરવાળો ભાગ્યા એ કેટલી સંખ્યા છે એ તમારે નીચે લખવાનું. 3 સંખ્યા છે તો ભાગ્યા 3. તો આનાથી શું મળે? સરેરાશ મળે એટલે કે એવરેજ મળે. તો યાદ રાખજો MS એક્સેલ માં સરેરાશ માટે તમને એવરેજ નામનું ફંક્શન જોવા મળશે. એના પછી આવે છે આપેલા શબ્દને કેપિટલ કરવા માટે. મતલબ કે સમજી લો કે અહીંયા કિશન લખેલું છે જે સ્મોલમાં લખેલું છે. મારે એને કેપિટલ કરવું હોય તો એના માટે પણ તમને ફંક્શન જોવા મળશે. એના માટે ઉપર નામનું ફંક્શન છે. ઓકે, ઉપર નામનું ફંક્શન છે. ઉપર અને એના પછી સિમ્પલ તમારે જે પણ શબ્દ હોય તો એનું સેલ એડ્રેસ લખી દેવાનું. જેમ કે અહીંયા શબ્દ છે કિશન, તો એનું સેલ એડ્રેસ શું છે? D6 છે. તો D6 માં જે પણ શબ્દ લખેલો છે તો એને કેપિટલમાં કરી નાખો. આનો મતલબ એવું થાય તો અપર D6. તો D6 માં જે પણ શબ્દ લખેલો હશે તો એનું કેપિટલ થઈ જશે. તો આ રીતના જવાબ તમને મળી જશે.
તો યાદ રાખજો, આપેલા શબ્દને તમારે કેપિટલ કરવો હોય તો એના માટે ઉપર, ઓકે, ઉપર નામનું, ઓકે, UPPER, ઓકે, અપર પણ કહેવામાં આવે, ઉપર પણ કહેવામાં આવે, જે પણ તમે બોલો, તો અપર નામનું ફંક્શન જોવા મળશે. ઓકે, ઉપર કહો તો એ અપર કહો તો એ, ઓકે, આપણે આપણી ભાષામાં ઉપર કહીએ, બાકી એને પ્રોપરલી અપર જ બોલાય છે. ઓકે, નોર્મલી બધા અપર બોલતા હોઈએ છે. ઓકે, તો અપર D6. ઓકે, ચલો એના પછી આવે છે સ્મોલ કરવા માટે. તો ઓબ્વિયસલી જે રીતના અપર હતું આની અંદર શું છે, લોઅર છે. તો તમારે કોઈ કેપિટલ શબ્દ આપેલો હોય એને તમારે સ્મોલ ની અંદર કન્વર્ટ કરવો હોય તો એના માટે તમને લોઅર નામનું ફંક્શન જોવા મળશે. લોઅર અને જે શબ્દ જ્યાં પડેલો હોય એ સેલનું એડ્રેસ, તો D6 માં પડેલો છે આ શબ્દ, તો લોઅર D6, તો D6 માં જે પણ શબ્દ હશે એને સ્મોલ કેસની અંદર કરી દેશે. સ્મોલમાં હશે તો સ્મોલ જ રહેવા દેશે. ઓકે, પછી એવું નહીં ભાઈ સ્મોલમાં હોય તો કેપિટલમાં, ના, લોઅરનું કામ શું છે, સ્મોલમાં કરવાનું. સ્મોલમાં હોય તો પણ સ્મોલમાં રહેવા દેશે અને કેપિટલમાં હશે તો પણ એને સ્મોલમાં કન્વર્ટ કરી નાખશે. એના પછી કોઈ શબ્દ હોય એનો પ્રથમ અક્ષર કેપિટલ કરવો હોય તો એના માટે તમને પ્રોપર નામનું ફંક્શન જોવા મળશે. હવે એનું એક્ઝામ્પલ નથી આપ્યું, પરંતુ સમજી જો કે આની અંદર કિશન લખેલું છે. હવે કિશન આ રીતના લખેલું છે. ઓકે, કિશન આ રીતના લખેલું છે, એટલે કે સ્મોલ કેસની અંદર લખેલું છે. હવે આની અંદર હું પ્રોપર ફંક્શન એપ્લાય કરીશ તો પહેલો શબ્દ કેપિટલ થઈ જશે, બીજા શબ્દો છે એ સ્મોલની અંદર રહેશે. તો શબ્દનો પ્રથમ અક્ષર તમારે કેપિટલ કરવો હોય તો એના માટે તમને ફંક્શન જોવા મળશે પ્રોપર. શું જોવા મળશે? પ્રોપર નામનું ફંક્શન જોવા મળશે. ઓકે, એના પછી આવે છે સંખ્યાને રોમન અંકની અંદર ફેરવવો છે. રોમન અંક આઈ હોપ સો તમને ખબર જ હશે. આ રીતના આપણે લખીએ છીએ, જેમ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આ રીતના છે. તો રોમન અંક આઈ હોપ સો તમને ખબર હશે કે 1 નો રોમન અંક આઈ છે, 2 નો ડબલ આઈ છે, પછી 3 નો ટ્રિપલ આઈ છે, એના પછી આઈ વી છે, એના પછી વી છે, પછી વીઆઈ. 6 ને વીઆઈ લખવામાં આવે, 7 ને વી ડબલ આઈ લખવામાં આવે, 8 ને વી ટ્રિપલ આઈ આ રીતના લખવામાં આવે, પછી 9 ને કઈ રીતના લખવામાં આવે, આઈ એક્સ લખવામાં આવે અને 10 ને એક્સ લખવામાં આવે. તો આને શું કહેવામાં આવે? રોમન અંક કહેવામાં આવે. તો આ રીતના તમારો કોઈ આંકડો હોય એને રોમન અંકની અંદર કન્વર્ટ કરવું હોય તો એના માટે રોમન નામનું ફંક્શન જોવા મળશે. તો સિમ્પલ રોમન લખવાનું અને એના પછી જે પણ તમારો આંકડાનું સેલ એડ્રેસ હોય એ સેલ એડ્રેસ લખવાનું. એક્ઝામ્પલ તરીકે તમે જુઓ કે અહીંયા 7 લખેલું છે. હવે 7 ને મારે રોમનની અંદર કન્વર્ટ કરવું છે તો સિમ્પલ શું કરીશ, તો રોમન લખીશ અને કૌંસમાં 7 નું જે સેલ એડ્રેસ છે તો આમાં સેલ એડ્રેસ D6 છે, તો સેલ એડ્રેસ લખી દઈશ તો એનો મને આન્સર મળી જશે VII. તો તમે જોઈ શકો છો તો 7 ને શું કહેવામાં આવે છે? VII કહેવામાં આવે છે રોમનની અંદર. તો આ રીતના કોઈ પણ સંખ્યાને રોમન અંકની અંદર તમારે કન્વર્ટ કરવું હોય તો એના માટે રોમન નામનું ફંક્શન જોવા મળશે. આ ફંક્શનના નામ યાદ રાખજો. એના પછી આવે છે વર્ગમૂળ, સ્ક્વેર રૂટ. ઓકે, આપણે આખું બોલવું હોય તો સ્ક્વેર રૂટ, પરંતુ ટૂંકમાં અહીંયા SQRT લખેલું છે. તો SQRT ફંક્શનનું યુઝ શું છે? સ્ક્વેર રૂટ કાઢવું. સ્ક્વેર રૂટનો મતલબ થાય છે વર્ગમૂળ કાઢવું. તો તમારે સિમ્પલ યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યા છે એનું તમારે વર્ગમૂળ કાઢવું હોય તો એના માટે MS Excel ની અંદર SQRT નામનું ફંક્શન જોવા મળશે. એનું ફૂલ ફોર્મ કરીએ તો સ્ક્વેર રૂટ થશે. તો સિમ્પલ સ્ક્વેર રૂટ અને એના પછી જે પણ તમારે કાઢવો હોય, ઓકે, સ્ક્વેર રૂટ, તો એ સેલ એડ્રેસ લખી દેવાનું. જેમ કે અહીંયા 64 છે, આ 64 નું તમે વર્ગમૂળ કાઢો તો કેટલું થાય? 8 થાય. તો સિમ્પલ SQRT અને જે 64 લખેલું છે એનું સેલ એડ્રેસ લખી દો. ઓકે, તો તમારો આન્સર તમને મળી જશે 8. ઓકે, યાદ રાખીશું. તો ફંક્શન નામ યાદ રાખજો. તમને ઓપ્શનની અંદર ગુમરાહ કરવા માટે સ્ક્વેર રૂટ આખું લખેલું હશે, પછી SQR લખેલું હશે, તો આ બધા તમને ઓપ્શન આવા જ આપેલા હશે. તો SQRT યાદ રાખવાનું, જે સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ માટેનું છે. એના પછી 12મા નંબરે આવે છે વર્ગ કરવો અથવા તો ઘન કરવો. તો જો તમારે વર્ગ કરવો હોય અથવા તો ઘન કરવો હોય તો એના માટે તમને એક ફંક્શન જોવા મળશે જે છે પાવર. યાદ રાખજો, પાવર. હવે પાવરનો ઉપયોગ કઈ રીતના કરીશું, વર્ગ કરવા કે ઘન કરવા? તો જુઓ, જો તમારે વર્ગ કરવો હોય તો એના પછી પાવર, પછી જેનો વર્ગ કરવો હોય એનું સેલ એડ્રેસ અને અહીંયા તમારે ડેશ કરીને બગડો લખો. આ બગડો શું દર્શાવે છે? તો વર્ગ કરવું એવું દર્શાવે છે. અહીંયા ડેશ કરીને જે બગડો લખેલો છે તો આ બગડો એ દર્શાવે છે કે આ સેલની અંદર જે આંકડો છે એનો મારે વર્ગ કરવાનો છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે તમે જુઓ કે અહીંયા ઇનપુટની અંદર 5 આપેલું છે. હવે મારે 5 નો વર્ગ કરવો છે તો હું શું કરીશ? ઇક્વલ ટુ પાવર D6, એટલે કે D6 ની અંદર જે પણ સંખ્યા રહેલી છે, બગડોનો મતલબ થાય વર્ગ કરવો, તો એનો મારે વર્ગ કરવાનો છે. ઓકે, તો તમારો આન્સર મળી જશે તમને 25. હવે મારે ઘન કરવો હોય તો કશું નહીં, આ બગડાની જગ્યાએ મારે સિમ્પલ તગડો કરી દેવાનો.
તગડો કરી દો એનો મતલબ શું કે મારે એનો ઘન કરવાનો છે. તો જેમ કે અહીંયા D5 ની અંદર મારો એક આંકડો પડેલો છે 5, આનો મારે ઘન કરવો છે તો ઇક્વલ ટુ પાવર D5 એટલે આ 5 નું એડ્રેસ છે અને એનો મારે શું કરવાનો છે, ઘન કરવાનો છે. તો અહીંયા હું લખી દઈશ 3 એટલે કે એનો ઘન કરવાનો છે. તો આન્સર તમને 125 મળી જશે. તો યાદ રાખજો, તો કોઈ પણ સંખ્યાનો તમારે વર્ગ કે ઘન કરવો હોય તો એના માટે MS Excel માં પાવર નામનું ફંક્શન જોવા મળશે. એના પછી આવે છે વર્ગોનો સરવાળો કરવો હોય તો સમ SQ આવશે. જો સમ SQ નામનું ફંક્શન, જેનાથી શું થશે, પહેલા વર્ગ થશે અને એ વર્ગનો તમને સરવાળો કરી આપશે. એક્ઝામ્પલ તરીકે તમે જુઓ કે અહીંયા બે ઇનપુટ છે 4 અને 5. તો 4 નો વર્ગ શું થાય, તો 4 નો વર્ગ થશે 16 અને 5 નો વર્ગ થાય 25. તો વર્ગ કર્યો અને પછી એનો સરવાળો પણ કરી આપશે. તો 16 પ્લસ 25 કરો તો આન્સર આવશે 41. તો યાદ રાખજો, તમારે વર્ગોનો સરવાળો જોઈએ છે, એટલે કે પહેલા વર્ગ થાય અને પછી એનો સરવાળો થઈને મને આન્સરમાં મળે. તો એના માટે તમને એક ફંક્શન જોવા મળશે SUM SQ, એટલે કે સમ સ્ક્વેર. પણ થાય છે શું, સ્ક્વેર સમ. ઓકે, જો ફંક્શન છે એ ઊંધું છે. ફંક્શનમાં SUM SQ છે, SUM SQ છે. એનો મતલબ શું કે પહેલા સરવાળો અને પછી સ્ક્વેર. ફંક્શનમાં આવું છે, પરંતુ એકચ્યુઅલી થાય છે શું, તમારે પહેલા સ્ક્વેર કરવાનો છે, SQ એટલે કે પહેલા સ્ક્વેર કરવાનો છે, એના પછી તમારે શું કરવાનો છે, સમ કરવાનો છે. તો અહીંયા કન્ફ્યુઝ ના થતા, ઓપ્શનની અંદર સમ સ્ક્વેર પણ હશે અને SQ સમ પણ હશે. એટલે તમને એવું થશે કે પહેલા સ્ક્વેર કરવાનો છે પછી સમ કરવાનો છે, તો આનો આન્સર આવો હશે, પણ આ નથી. ઓકે, તો યાદ રાખજો, લખવાનું કરવાનું છે શું, વર્ગોનો સરવાળો, પરંતુ જે ફંક્શન છે એ ફંક્શનમાં પહેલા તમને સરવાળો એટલે કે SUM લખ્યું હશે અને એના પછી SQ લખેલું હશે. ઓકે, તો ઉલટું છે, તો અહીંયા કન્ફ્યુઝ ના થતા. તો સમ સ્ક્વેર, ઓકે, જેનાથી શું થશે, વર્ગોનો સરવાળો થશે, એટલે કે પહેલા વર્ગ થશે અને એનો પછી સરવાળો તમને મળશે. ઓકે, યાદ રાખીશું. બાકી તમે જુઓ કે સરવાળો કરો તો 4 પ્લસ 5 કરો તો 9 થાય અને પછી 9 નો વર્ગ 9 9 81 થઈ જાય. તો આન્સર તમારો 81 આવવો પડે, પણ 81 નથી આવતો. અહીંયા થાય છે શું થાય છે, પહેલા વર્ગ થાય છે પછી સરવાળો થાય છે. ક્લિયર? ચલો, એના પછી વાત કરીએ. નેક્સ્ટ આવે છે આપેલી સંખ્યાની ફેક્ટોરિયલ વેલ્યુ શોધવું. ફેક્ટોરિયલ નો મતલબ શું થાય, જેમ કે 5 લખું છું, 5 ફેક્ટોરિયલ લખું છું, તો 5 ફેક્ટોરિયલ નો મતલબ શું થાય, 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો આનો હું ગુણાકાર કરું તો આ શું મળ્યું, 5 ની ફેક્ટોરિયલ વેલ્યુ મળી. જેમ કે 4 ફેક્ટોરિયલ કરું છું તો 4 ફેક્ટોરિયલ લઈશું, 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો 4 તરી 12, 12 દુ 24, 24 એકા 24. ઓકે, તો મારો આન્સર 24 આવવો જોઈએ. તો આ 24 શું આવ્યું, 4 ફેક્ટોરિયલની વેલ્યુ આવી. તો આ રીતના તમારી કોઈ પણ સંખ્યાની ફેક્ટોરિયલ વેલ્યુ શોધવી હોય તો એના માટે તમને MS Excel માં FACT એટલે કે ફેક્ટ નામનું તમને ફંક્શન જોવા મળશે. અને અહીંયા તમે જોઈ શકો છો D6. તો આ D6 શું લખેલું છે, તો જે પણ સંખ્યાની ફેક્ટોરિયલ વેલ્યુ શોધવી હોય તો એ સેલનું એડ્રેસ અહીંયા લખેલું છે. એક્ઝામ્પલ તરીકે જુઓ કે અહીંયા D6, તો D6 ની અંદર એક સંખ્યા છે 4. હવે 4 ની મારે ફેક્ટોરિયલ વેલ્યુ શોધવી છે, તો સિમ્પલ ઇક્વલ ટુ ફેક્ટ D6. ઓકે, D6 માં જે પણ સંખ્યા હશે એનું ફેક્ટોરિયલ વેલ્યુ આપ. તો 4 ની ફેક્ટોરિયલ વેલ્યુ કેટલી થાય, 24 થાય. અહીંયા તમે જોઈ શકો છો. તો ફેક્ટોરિયલ વેલ્યુ એટલે શું કે સમજી લો કે 6 ની ફેક્ટોરિયલ શોધવી છે, તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો આ ગુણાકાર કરો તો આ શું થાય, 6 ની ફેક્ટોરિયલ વેલ્યુ કહેવાય. ક્લિયર? ચલો, તો એના માટે FACT ફેક્ટ નામનું જોવા મળશે. એના પછી આજની તારીખ જાણવી હોય તો એના માટે તમને ફંક્શન જોવા મળશે ટુડે. તો યાદ રાખજો, તમારે કોઈ સેલની અંદર આજની તારીખ તમારે પ્રિન્ટ કરાવી છે. ઓકે, તો એના માટે તમને ટુડે નામનું ફંક્શન જોવા મળશે. તો સિમ્પલ તમે ટુડે અને આ રીતના ખાલી કૌંસ લખીને એન્ટર આપશો તો એ સેલની અંદર આજની તારીખ પ્રિન્ટ થઈ જશે. જેમ કે આ જે તારીખ તમે જોશો કે ગઈકાલે હું વિડીયો મતલબ કે બનાવતો હતો તો એ સમય કાલની તારીખ અહીંયા પ્રિન્ટ થયેલી છે 11/8/2023. ક્લિયર? તો તમારે સેલની અંદર તમારે તારીખ આજની તારીખ પ્રિન્ટ કરાવવી હોય તો એના માટે યાદ રાખજો ટુડે નામનું આ રીતના ફંક્શન જોવા મળશે. હવે તમારે કોઈ સેલની અંદર ડેટ લખવી છે, આજની તારીખ પ્રિન્ટ નથી કરાવી પરંતુ તમારે ડેટ લખવી છે, તો એના માટે તમને ડેટ નામનું ફંક્શન જોવા મળશે. તો ડેટ થી શું થાય ખબર છે, ડેટ થી તમને ઓપ્શન મળે કે ભાઈ તમારે ડેટ લખવી છે તો આ ફોર્મની અંદર લખો. તો જો તમને ડેટ લખવી હોય ડેટ, ઓકે, તો એમાં તમને ફોર્મ પૂછે, પહેલા YY પછી તમને MM અને પછી DD. તો આ રીતના તમને ફોર્મેશન જોવા મળશે.
તો આ રીતના તમે જોઈ શકો છો કે અહીંયા તમે ડેટ લખો છો તો પહેલા 9999 એટલે કે તમે પહેલા સાલ લખો છો, એના પછી મંથ લખો છો, ઓકે, અને એના પછી તમે જોવો છો કે તારીખ લખો છો. તો તમે અહીંયા આ રીતના લખ્યું તો તમે અહીંયા તમારી રીતના અહીંયા કરી શકો છો. તો અહીંયા શું આવ્યું, જો પ્રિન્ટ કરીને શું આવ્યું, તો પહેલા શું આવ્યું, મંથ આવ્યું, પછી ડીડી આવ્યું અને પછી વાય આવ્યું. તો જવાબની અંદર તમને કેવી રીતના મળ્યું છે, તો જવાબમાં તમને મળ્યું છે MM DD, ઓકે, વાય, ઓકે, પરંતુ તમારે જે લખવાનું છે એ કેવા ફોર્મમાં લખવાનું છે, તો વાય MM અને DD, એટલે કે પહેલા ઈયર લખવાનું છે. આ રીતના અહીંયા તમે જોઈ શકો છો ઉપર એડ્રેસ બારમાં તમે જોઈ શકો છો કે મેં અહીંયા ક્લિક કરીને એડ્રેસ કઈ રીતના લખ્યું છે, તો પહેલા સાલનું નામ લખ્યું, એના પછી મંથ લખ્યું અને પછી ડેટ લખી છે. ઓકે, તો આ રીતના લખશો તો તમને આ રીતના તમને જવાબ મળશે. તો જવાબની અંદર તમને કઈ રીતના મળશે, સેલની અંદર જવાબ છે એમાં સૌથી પહેલા MM એટલે કે મંથ હશે, પછી ડેટ હશે અને પછી ઈયર હશે. તો જુઓ ડેટ છે એ ડેટનો ઉપયોગ શું થાય, તમારે સેલની અંદર તારીખ લખવી છે, કોઈ પણ તારીખ લખવી છે તો એનું ફોર્મેશન તમને આપી દેશે અને એમાં તમે તમારી રીતના કોઈ પણ તારીખ લખવી હોય એ લખી શકો છો. તો ડેટનો ઉપયોગ તારીખ લખવા માટે થાય છે, જ્યારે ટુડેનો ઉપયોગ આજની તારીખ પ્રિન્ટ કરાવવા માટે. ટુડેમાં ખાલી આટલું લખીને તમે છોડી દેશો, એન્ટર મારશો તો આજની તારીખ જે પણ હશે એ પ્રિન્ટ થઈ જશે ઓટોમેટિક. જ્યારે આની અંદર આપણે જાતે લખવી પડશે. ઓકે, આપણે જે તારીખ રાખવી હોય, જે તારીખ લખવી હોય સેલમાં એ આપણી રીતના લખવી પડશે. તો આ જસ્ટ તમને ફોર્મેટ બની આપે છે કે ભાઈ તમારે સેલની અંદર તારીખ લખવી છે. ઓકે, તો હું તમને ફોર્મેટ આપું છું, એ ફોર્મેટની અંદર તમે લખી દો. ચલો, એના પછી હાલની તારીખ અને સમય જાણવો હોય તો મોસ્ટ આઈએમપી યાદ રાખજો, નાવ નામનું ફંક્શન જોવા મળશે જેનાથી તારીખ અને સમય બંને વસ્તુ પ્રિન્ટ થશે. તો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે, આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે હાલની તારીખ અને તમારે સમય જાણવો હોય તો એના માટે કયું ફંક્શન હોય છે, તો નાવ નામનું. જેમ કે તમે અહીંયા નાવ લખીને તમે એન્ટર આપશો તો તારીખ પહેલા પ્રિન્ટ થશે અને જે પણ કરંટ સમય હશે એ પ્રિન્ટ થશે. જેમ કે અહીંયા 9 અને 32 છે, એનો મતલબ શું કે સવારના 9 વાગ્યા છે અને 32 મિનિટ થઈ છે. આ તમને સમય પણ બતાવી દેશે. તો તારીખ અને સમય બંને પ્રિન્ટ કરાવવા હોય તો અત્યારના હાલના મતલબ કે કરંટ, તો એના માટે નાવ નામનું તમને ફંક્શન જોવા મળશે. હવે તમારે સમય લખવો હોય, જે રીતના તારીખ લખવી હતી ને આગળ, તો એના માટે ડેટ નામનું ફંક્શન હતું. એ રીતના તમારે સેલની અંદર સમય લખવો છે, તમારે જાતે લખવો છે, તો એના માટે ટાઈમ નામનું ફંક્શન જોવા મળશે. તો જેમ તમે ટાઈમ લખશો તો તમને કહે છે કે ભાઈ પહેલા અવર લખો, પછી મિનિટ લખો અને પછી સેકન્ડ લખો. તો આવું તમને ફોર્મેટ બનાવી આપશે કોણ, ટાઈમ નામનું ફંક્શન. તો યાદ રાખજો, તમારે કોઈ સેલની અંદર તારીખ લખવી છે તમારી જાતે, તો એના માટે ડેટ નામનું ફંક્શન છે, અને તમારે સમય લખવો છે તમારી જાતે એ સેલની અંદર, તો એના માટે ટાઈમ નામનું ફંક્શન જોવા મળશે. જ્યારે ટુડે અને નાવ છે એ શેના માટે છે, ઓટોમેટિકલી તારીખ અને સમય છે એ પ્રિન્ટ કરાવવા માટે છે. ટુડે છે એ ટુડેનો ઉપયોગ શેના માટે છે, માત્ર ને માત્ર તારીખ માટે. જ્યારે નાવ ફંક્શનનો ઉપયોગ તારીખની સાથે સાથે સમય પણ તમને પ્રિન્ટ કરીને આપી દે છે. ક્લિયર? અને આ તમને ખાલી ને ખાલી ફોર્મેટ આપે છે કે આ ફોર્મેટની અંદર તમે લખી શકો છો. ઓકે, હવે પ્રેક્ટિકલથી તમને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ ફંક્શન છે એ એક્સેલની અંદર કઈ રીતના કામ કરે છે. હવે બધા આપણે ફંક્શન આ રીતના સ્ક્રીનશોટ દ્વારા ભણવા જઈશું તો આ લેક્ચર બહુ લાંબો થઈ જશે. હવે તમને આઈડિયા આવી ગયો છે કે કઈ રીતના મારે ફંક્શન લખવા છે. હવે હું સિમ્પલ ફંક્શન તમને કહી દઈશ કે આ ફંક્શનનો ઉપયોગ આના માટે થાય છે. ક્લિયર? ચલો, હવે સમજી લો લસા અને ગુસાની વાત કરીએ તો લસા અને ગુસા માટે પણ તમને ફંક્શન જોવા મળશે. તો લસા માટે તમને ફંક્શન જોવા મળશે LCM. આ LCM નો મતલબ શું થાય, લખેલો છે લિસ્ટ કોમન મલ્ટીપલ. તો આને ટૂંકમાં LCM કહેવામાં આવે, એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ તો આને લસા કહેવામાં આવે. તો લસા તમારે કાઢવો હોય, મલ્ટીપલ સંખ્યાનો લસા કાઢવો હોય તો એના માટે LCM નામનું ફંક્શન છે. એ જ રીતના તમારે મલ્ટીપલ સંખ્યાનો ગુસા કાઢવો હોય તો GCD નામનું ફંક્શન જોવા મળશે. GCD નો મતલબ થાય છે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર. ઓકે, ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર. તો આમાંથી G, C અને D લઈ લો. ઓકે, તો આનાથી તમારું ફંક્શન બની જશે. તો GCD છે એ ગુસા માટેનું ફંક્શન છે. એના પછી સંખ્યા પછીની એકી સંખ્યા મેળવવા માટે તમને ઓડ નામનું ફંક્શન જોવા મળશે. એટલે કે માની લો કે એક સેલ છે, આ સેલની અંદર માની લો કે 21 સંખ્યા છે, 21 નામની સંખ્યા છે, અને આ જ સેલની અંદર બીજા સેલની અંદર માની લો કે અહીંયા 22 નામની સંખ્યા છે. હવે આપેલી સંખ્યામાંથી મારે એકી સંખ્યા જોઈએ છે. હવે માની લો કે એક ખાનું છે, આ ખાનાની અંદર 21 પ્રિન્ટ કરેલો છે. હવે હું ઓડ નામનું સમજી લો ફંક્શન યુઝ કરીશ તો મને જવાબમાં 21 જ મળશે. કેમ?
કારણ કે 21 છે એ એકી સંખ્યા છે. એકચ્યુઅલી આ ફંક્શનનું કામ શું છે ખબર છે કે આપેલી સંખ્યા પછીની મને એકી સંખ્યા આપે, પરંતુ જો એકી સંખ્યા જ હોય તો એ જ સંખ્યા તમને જવાબમાં મળશે જો એકી સંખ્યા હશે તો. પરંતુ માની લો કે એ સંખ્યા બેકી છે એટલે કે 22 છે, તો હું જો ઓડ નામનું ફંક્શન યુઝ કરીશ તો મને જવાબમાં આપશે 23. એટલે કે ઓડ નામનું જે ફંક્શન છે એનો યુઝ શું થાય છે ખબર છે, એના પછીની આપેલી સંખ્યા પછીની મને એકી સંખ્યા આપે, પરંતુ જો જે ક્વેશ્ચન છે એની અંદર જ એકી હશે એટલે કે જે સેલ છે એની અંદર જ જો એકી સંખ્યા રહેલી હશે તો એ જ મને જવાબમાં મળશે. આ વસ્તુ મેં જાતે પરફોર્મ કરીને ચેક કરેલું છે. પરંતુ કોઈ બેકી સંખ્યા હશે તો એના પછીની જે સંખ્યા છે એ મને જવાબમાં આપી દેશે. સેમ ટુ સેમ વસ્તુ ઇવન ની અંદર છે. ઇવન નો ઉપયોગ શું થાય તો આપેલી સંખ્યા પછીની બેકી સંખ્યા શોધવા માટે ઇવન નામના ફંક્શનનો યુઝ થાય છે. હવે સમજી લો કે સેલની અંદર 22 હશે, સેલની અંદર 22 હશે તો 22 ઓલરેડી બેકી સંખ્યા છે તો મને જવાબમાં 22 જ આપશે. પરંતુ માની લો કે સેલની અંદર 25 લખેલું છે તો મને જવાબમાં શું આપશે 26 આપશે. ઓકે, તો આપેલી સંખ્યા પછીની બેકી સંખ્યા શોધવા માટે ઇવન નામના ફંક્શનનો યુઝ થાય છે. હવે ઓડ અને ઇવન પછી બે ફંક્શન આવે છે, ઇઝ ઓડ અને ઇઝ ઇવન. હવે ઇઝ ઓડ નું કામ શું તો આપેલી સંખ્યા એકી સંખ્યા છે કે નહીં તે ચકાસવું, અને ઇઝ ઇવન નું કામ શું છે કે આપેલી સંખ્યા બેકી છે કે નહીં તે ચકાસવું. તો યાદ રાખજો કોઈ સંખ્યા છે, હવે એ સંખ્યા એકી છે કે નહીં એ મારે ચેક કરવું હોય કે આપેલી સંખ્યા એકી સંખ્યા છે કે નહીં કે એ ચકાસવું હોય તો એના માટે ઇઝ ઓડ કરીને ફંક્શન જોવા મળશે. ઓકે, એ જ રીતના તમને આપેલી સંખ્યા બેકી છે કે નહીં એ ચેક કરવું હોય તો એના માટે ઇઝ ઇવન નામનું ફંક્શન જોવા મળશે. ખાલી ચેક કરશે ઓડ છે કે નહીં, ઇવન છે કે નહીં. ઓકે, એના પછી મોસ્ટ આઈએમપી બે ફંક્શન જોવા મળશે, ફ્લોર અને સ્લિંગ. ફ્લોરનો ઉપયોગ શું થશે તો અપૂર્ણાંક સંખ્યામાંથી નાની પૂર્ણાંક સંખ્યા મેળવવા માટે ફ્લોરનો ઉપયોગ થાય છે, અને સીલિંગનો ઉપયોગ શું થશે તો અપૂર્ણાંક સંખ્યામાંથી મોટી પૂર્ણાંક સંખ્યા મેળવવા માટે સીલિંગનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ દ્વારા સમજે. માની લો કે અહીંયા લખેલું છે 2.55. ઓકે, 2.55 આવું લખેલું છે, આ અપૂર્ણાંક છે. ઓકે, જો 1 2 3 45 40. ઓકે, આ બધી સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય. એટલે કે પોઈન્ટ વગરની સંખ્યા હોય એને પૂર્ણાંક સંખ્યા કહેવાય, પોઈન્ટ વાળી હોય એને અપૂર્ણાંક સંખ્યા કહેવાય. તો આવી કોઈ અપૂર્ણાંક સંખ્યા છે. હવે આ અપૂર્ણાંકમાંથી મોટી પૂર્ણાંક સંખ્યા શોધવી હોય તો આની મોટી પૂર્ણાંક સંખ્યા કઈ થશે 3 થશે. ઓકે, 2.55 છે તો આના પછી નેક્સ્ટ શું આવશે પૂર્ણાંક તો 3 આવશે. તો એના માટે શેનો ઉપયોગ થશે તો એના માટે થશે સીલિંગનો ઉપયોગ. તો સીલિંગ થી શું થશે કે કોઈ અપૂર્ણાંક સંખ્યા છે એમાંથી મોટી નેક્સ્ટ મોટી સંખ્યા મેળવવા માટે સીલિંગનો ઉપયોગ થશે. એ જ રીતના અપૂર્ણાંક સંખ્યામાંથી નાની પૂર્ણાંક સંખ્યા મેળવવા માટે ફ્લોરનો ઉપયોગ થશે. તો હું જો ફ્લોર યુઝ કરીશ તો મને આન્સરમાં શું મળી જશે 2 મળી જશે. તો 2.55 થી નાની પૂર્ણાંક સંખ્યા કઈ છે 2 છે, અને 2.55 થી મોટી પૂર્ણાંક સંખ્યા કઈ છે તો 3 છે. તો આ રીતના ફ્લોર અને સીલિંગનો ઉપયોગ થાય છે. તો ફ્લોરનો ઉપયોગ શું કે અપૂર્ણાંક સંખ્યા છે એમાંથી નાની પૂર્ણાંક સંખ્યા મેળવવા માટે, અને સીલિંગનો ઉપયોગ છે અપૂર્ણાંક સંખ્યામાંથી મોટી પૂર્ણાંક સંખ્યા મેળવવા માટે. ઓકે, તો ઉદાહરણ આપ્યું એટલે તમને આઈડિયા આવી ગયો હશે. એના પછી વાત કરીએ શેષ મેળવવા. હવે જ્યારે પણ આપણે કોઈ ભાગાકાર કરીએ છીએ, માની લો કે 5 છે અને અહીંયા 3 છે, તો હવે 3 ને તમે 5 વડે ભાગો તો 3 એકા 3 થશે, નીચે શું વધ્યું 2 વધ્યું. તો આ 2 ને શું કહેવામાં આવે શેષ કહેવામાં આવે. આને શું કહેવામાં આવે શેષ કહેવામાં આવે. તો આ રીતના કોઈ ભાગાકાર હોય તો એમાંથી મારે શેષ મેળવવી હોય કે ભાઈ આની શેષ કેટલી આવશે તો એના માટે મોડ નામનું ફંક્શન જોવા મળશે. તો મોડ નામના ફંક્શનથી તમે શેષ મેળવી શકો છો. એના પછી આવે છે કાઉન્ટ. તો આપેલી સંખ્યાઓ વાળા સેલની ગણતરી કરે છે. મતલબ કે સમજી લો મલ્ટીપલ ઓકે ખાના છે અને એ ખાનાની અંદર બધી સંખ્યાઓ લખેલી છે. તો કેટલા ખાનામાં સંખ્યાઓ લખેલી છે એ ખાના ગણી આપવાનું કામ કોણ કરશે કાઉન્ટ નામનું ફંક્શન કરશે. તો કાઉન્ટ નામનું ફંક્શન ઇમ્પોર્ટન્ટ છે. તો આપેલ સંખ્યાઓ વાળા સેલની ગણતરી કરી આપે છે. ઓકે, તમે જેટલા સેલ સિલેક્ટ કરો છો એમાંથી કેટલા ખાનામાં આંકડા છે તો એ સેલની મને ગણતરી કરીને આપી દેશે કાઉન્ટ નામનું ફંક્શન. એના પછી લેન નામનું ફંક્શન છે. તો આપેલ શબ્દમાં કેટલા અક્ષર છે એ શોધવા. માની લો કે એક કિશન શબ્દ છે KISHAN, તો કિશનની અંદર કેટલા વર્ડ છે તો 1 2 3 4 5 6. ઓકે, તો 6 નામના અક્ષર છે, સોરી વર્ડ નહીં અક્ષર. એક વર્ડ છે, આ એક વર્ડ છે, આ એક વર્ડની અંદર કેટલા અક્ષર છે તો 6 અક્ષર છે. તો આ રીતના કોઈ પણ શબ્દ હોય
એ શબ્દની અંદર કેટલા અક્ષર છે એ શોધવા માટે લેન નામના ફંક્શનનો યુઝ થાય છે. એના પછી જે ફંક્શન આવે છે એ છે વીકડે. વીકડેનો ઉપયોગ શું થશે? તો અઠવાડિયાનો કેટલામો દિવસ છે એ જાણવા માટે. ઓકે, તમને કોઈ આપ્યો હોય, કોઈ દિવસ આપેલો હોય, તો એ દિવસ અઠવાડિયામાં કેટલા નંબરનો દિવસ છે, ઓકે, એ જાણવું હોય તો એના માટે સરસ મજાનો વીકડે, નામથી જ ખબર પડી જાય. જો વીક એટલે કે અઠવાડિયાનો, ડે એટલે કે દિવસ, તો અઠવાડિયાનો કયા નંબરનો દિવસ છે એ તમારે જાણવું હોય તો એના માટે વીકડે નામનું ફંક્શન જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે વીક નમ એટલે કે વીક નંબર, એટલે કે તમારે એ અઠવાડિયાનો નંબર શોધવાનો છે. તો વર્ષમાં એ અઠવાડિયું કયા નંબરનું છે એ શોધવા માટે વીક નંબરનો ઉપયોગ થાય છે. તો આપેલી તારીખે વર્ષમાં કેટલામું અઠવાડિયું છે એ તમારે જો જાણવું હોય તો એના માટે વીક નંબરનો ઉપયોગ થાય છે. તો આખું વર્ષ છે તો એ વર્ષમાં એ જે તારીખ છે એ તારીખનું જે અઠવાડિયું છે એ કયા નંબરનું છે, એ વર્ષમાં કયા નંબરનું છે એ જો તમારે મેળવવું હોય તો એના માટે વીક નંબર નામના ફંક્શનનો યુઝ થાય છે. એના પછી 3 તમને કન્ડિશન જોવા મળશે, એન્ડ, ઓર અને ઇફ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ નામનું ફંક્શન છે એનો મતલબ શું? શરતો છે. આ 3 શરતો તમને જોવા મળશે. એન્ડ એટલે શું? કે 2 કે 2 થી વધારે શરતોને એન્ડ વડે જોડવા માટે એન્ડ નામના ફંક્શનનો યુઝ થાય છે. પછી ઓરમાં શું થશે? 2 કે 2 થી વધારે શરતોને અથવા વડે જોડવા માટે ઓર નામના ફંક્શનનો યુઝ થાય છે. તો 2 વસ્તુ છે, એક છે એન્ડ અને બીજી છે ઓર. એન્ડ છે ને એ ગુણાકાર જેવું કામ કરે. એન્ડ છે એટલે સમજી લો કે ગુણાકાર છે અને ઓર છે ને એ સમજી લો કે સરવાળો છે. આવું તમે સમજી લો. હવે માની લો કે 3 શરતો છે, 1, 2 અને 3 શરતો છે. અહીંયા પણ સમજી લો કે 3 શરતો છે, 1, 2 અને 3. હવે ગુણાકાર મૂકી દઉં છું. એન્ડ એટલે મેં સમજી લો કે એન્ડ વડે આપણે 3 શરતોને કમ્બાઈન કરી છે, તો અહીંયા હું ગુણાકાર મૂકી દઉં છું, કારણ કે એન્ડનો મતલબ ગુણાકાર જેવો થાય છે. અને અહીંયા હું સરવાળો મૂકી દઉં છું. હવે જો 3 શરતો સાચી હશે, હવે સાચી શરત છે એને હું 1 કહી દઉં છું અને ખોટું થાય તો એને હું 0 કહી દઉં છું. ઓકે, આવું તમે સમજી લો. હવે એન્ડની અંદર જ્યારે પણ શરતો એન્ડથી જોડાયેલી હશે તો જો 3 સાચી હશે એટલે કે 3 1 હશે, 3 1 હશે તો તમારો જવાબ 1 આવશે, એનો મતલબ સાચું આવશે. તો 3 સાચી હોય તો જ તમને જવાબ સાચો મળે જો એ એન્ડથી જોડાયેલા હશે તો. પણ માની લો કે 3 માંથી ગમે તે એક ખોટી પડી. હવે 3 માંથી ગમે તે એક ખોટી પડે તો એક સમજી લો કે વચ્ચેની શરત ખોટી પડી, તો 0 સાથે તમે કોઈ પણ સંખ્યા ગુણાવો તો તમારો આન્સર 0 આવશે, તો તમારો આન્સર આવી જશે ખોટું. એટલે કે એન્ડમાં સાચું લાવવા માટે 3 શરતો છે એ સાચી પડવી જોઈએ તો જ તમારો જવાબ સાચો આવે. 3 માંથી ગમે તે એક ખોટી પડશે તો તમારો જવાબ ખોટું આવશે. ઓરની અંદર એવું નથી. ઓર છે એ સમજી લો સરવાળા જેવું કામ કરે છે. તો એની અંદર 3 સાચું હશે, 3 સાચું હશે, ઓકે, તો તમારો જવાબ સાચું જ આવવાનો છે, સાચું જ આવશે. 3 માંથી ગમે તે 2 પણ ખોટી હશે ને, 1, 2 ખોટી હશે ને તો પણ તમારો જવાબ સાચો આવશે. એટલે કે સમજી લો કે અહીંયા 1 છે, 1 છે અને 1 છે, તો તમારો જવાબ 1 આવવાનો જ છે. ઓકે, સાચું આવવાનો છે. હવે 1 + 1 એટલે 3 ના કરી દેતા. ઓકે, અહીંયા હું જસ્ટ સમજાવવા માટે 1 અને 0 નું ઉદાહરણ લઉં છું. તો 3 સાચા હશે તો સાચું આવશે જ. ઇવન ગમે તે 2 ખોટા હશે ને અને 1 સાચું હશે એટલે કે આ રીતના હશે, ઓકે, તો પણ તમારો જવાબ 1 આવશે એટલે કે સાચું આવશે. તો ઓરની અંદર શું છે કે ગમે તે એક સાચું હોય ને તો પણ તમને જવાબ સાચું મળશે. ક્યારે ખોટું મળશે? જ્યારે 3 ખોટા હોય. ઓરની અંદર જ્યારે 3 ખોટા હોય તો જ જવાબ તમને ખોટું મળશે, બાકી બધી કન્ડિશનની અંદર તમને જવાબ સાચો મળશે. ક્લિયર? તો આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે કે હું શું કહેવા માંગુ છું. ક્લિયર? તો આ ફંક્શન છે એન્ડ અને ઓર. એના પછી આવે છે ઇફ. તો સાચી કે ખોટી શરત પર જવાબ મેળવવા માટે ઇફનો ઉપયોગ થાય છે. ઇફનો ઉપયોગ પણ ઘણો થાય છે. જો આમ તો આમ, નહીતર આમ. આ શબ્દ સાંભળ્યું છે? જો આમ તો આમ, નહીતર આમ. ઓકે, ઇફ નોટ, આઈ હોપ સો સાંભળ્યું હશે. જો આવું થશે તો આવું થશે. ઓકે, જ્યાં વચ્ચે શું મૂકવામાં આવે છે? ઇફ મૂકવામાં આવે છે. તો આ રીતની કન્ડિશન તમારે આપી હોય, શરત આપી હોય તો એના માટે ઇફ નામના ફંક્શનનો યુઝ થાય છે. એના પછી નેક્સ્ટ આવે છે રો, રોઝ, કોલમ, કોલમ્સ. ઓકે, આ યાદ રાખજો, આ 4 તમારે સમજવા જેવું છે. ઓકે, ફરક શું છે સમજો. સૌથી પહેલા રો ની વાત કરીએ તો આપેલ સેલ કેટલામી રો છે, સોરી, આપેલી સેલ કેટલામી રોમાં છે તે ગણવા માટે રો નો ઉપયોગ થાય છે. અને આપેલ સમૂહમાં કેટલી રો છે એ ગણવા માટે રોઝ નો ઉપયોગ થાય છે.
હવે જો સમજો શું કહેવા માંગે છે. સૌથી પહેલા રો સમજો કે આપેલ સેલ કેટલામી રોમાં છે એ ગણવા માટે. હવે માની લો કે એક્ઝામ્પલ તરીકે આ એક સેલ છે, આ એક સેલ છે. હવે આ સેલ છે, અહીંયા સમજી લો કે અહીંયા ઉપર A B C D E લખ્યું હશે, આ બધું કોલમ છે, અને આ બાજુ 1 2 3 4 બધું લખ્યું હશે, આ શું છે? રો છે. તો આ જે મારું સેલ છે એ કયા નંબરની રોમાં પડેલું છે? એક્ઝામ્પલ તરીકે આ ત્રીજા નંબરની રોમાં પડેલું છે. તો મારે આ ચેક કરવું હોય કે આ મારું સેલ છે એ કયા નંબરની રોમાં છે, તો એના માટે રોનો ઉપયોગ થાય છે. તો આપેલું સેલ, સિલેક્ટેડ સેલ છે એ કયા નંબરની રોને બિલોંગ કરે છે એ તમારે ચેક કરવું હોય તો એના માટે રોનો ઉપયોગ થાય છે. એ રીતના જ આપેલું સેલ છે એ કયા નંબરની કોલમને બિલોંગ કરે છે એ ચેક કરવું હોય તો કોલમનો ઉપયોગ થાય છે. તો આપેલ સેલ કેટલામી કોલમમાં છે એ તમારે ગણવું હોય તો એના માટે કોલમનો ઉપયોગ થાય છે. હવે રોઝનો ઉપયોગ શું થશે? તો આપેલ સમૂહમાં કેટલી રો છે એ ગણવા માટે. હવે માની લો કે અહીંયા એક ખાનું છે, આ રીતના ઘણા બધા ખાના છે, તો આને હું સિલેક્ટ કરું છું. મલ્ટિપલ સમજી લો કે ઘણી બધી રો સિલેક્ટ કરું છું. માની લો કે 4 નંબરની રોમાં કોઈ ખાનું છે, ત્યાંથી હું સિલેક્શન શરૂ કરું છું. માની લો છે ઘણે એક પેજ સુધી હું સિલેક્ટ કરું છું. તો આ જે સિલેક્ટ કરેલા સેલ છે એમાં કેટલી રો છે એ મારે ચેક કરવું હોય તો એના માટે રોઝનો ઉપયોગ થાય છે. તો આપેલ સમૂહમાં કેટલી રો છે એ તમારે ચેક કરવું હોય તો રોઝનો ઉપયોગ થશે. ખ્યાલ આવે છે? ઓકે, હું શું કહેવા માંગુ છું? માની લો કે આ રીતના રો છે, અહીંયા ત્રીજા નંબરની સમજી લો રો છે, અને અહીંયાથી હું સિલેક્શન શરૂ કરું છું. માની લો કે 500 ની આજુબાજુ જે રો છે ત્યાં હું સિલેક્ટ કરી નાખું છું. તો 3 થી લઈને 500 સુધી આ કેટલી રો થઈ, આ કેટલી રો થઈ એ તમારે ચેક કરવું હોય. રો થઈ એ તમારે ચેક કરવું હોય તો એના માટે રોઝ નામનું ફંક્શન જોવા મળશે. એ જ રીતના કોલમ્સ તમને જોવા મળશે. તો આપેલ સમૂહ તમે સિલેક્ટ કરેલો છે તો એમાં કેટલી કોલમ છે? માની લો કે 5 નંબરની કોલમથી તમે સિલેક્શન શરૂ કર્યું અને માની લો કે 15 સુધી તમે સિલેક્શન શરૂ રાખ્યું. તો 5 થી લઈને 15 સુધી કેટલી કોલમ થઈ? ઓકે, એટલે કે અહીંયા તો ઓબ્વિયસલી ABCD લખેલું હશે, તો ABCD આ રીતના લખ્યું હશે. તો E થી લઈને સમજી લો તમે સિલેક્શન શરૂ કરો છો અને સમજી લો કે E સુધી તમે સિલેક્ટ કરો છો. તો E થી લઈને AE સુધી કેટલી કોલમો થઈ તો એ તમારે ચેક કરવું હોય તો કોલમ્સ નામના ફંક્શનનો યુઝ થશે. એના પછી ફંક્શન આવે છે INT, જેને ઇન્ટીજર બોલવામાં આવે છે. ઇન્ટીજર શું બોલવામાં આવે છે? ઇન્ટીજર બોલવામાં આવે છે. હવે ઇન્ટીજરનો ઉપયોગ છે ને પ્રોગ્રામિંગની અંદર બહુ થાય છે. ઇન્ટીજરનો ઉપયોગ જ્યારે કોઈ અપૂર્ણાંક સંખ્યા હોય એને પૂર્ણાંકની અંદર કન્વર્ટ કરવી હોય તો એના માટે ઇન્ટીજરનો ઉપયોગ થાય છે. ઇન્ટીજર છે ને એ માત્ર ને માત્ર પૂર્ણાંક સંખ્યા દર્શાવે, એ અપૂર્ણાંક સંખ્યા દર્શાવી શકે નહીં. તો એના માટે ઇન્ટીજર નામના ફંક્શનનો યુઝ થાય છે. તો અપૂર્ણાંક સંખ્યાને પૂર્ણાંકની અંદર કન્વર્ટ કરવા. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ આ 5.3 છે, તો 5.3 ને હું ફંક્શન આપીને સમજી લો ઇન્ટીજરની અંદર મૂકી દઈશ તો મને આન્સર 5 મળી જશે. તો આવી કોઈ અપૂર્ણાંક સંખ્યા છે તો એને પૂર્ણાંકની અંદર કન્વર્ટ કરવા માટે ઇન્ટીજરનો ઉપયોગ થાય છે. હવે માની લો કે 5 સમજી લો 7 છે, તો આને ઇન્ટીજર હું એપ્લાય કરીશ તો શું થઈ જશે? 6 થઈ જશે. ઓકે, તો આ રીતના તમે કોઈ પણ તમે અપૂર્ણાંક મૂકશો ઇન્ટીજરની અંદર તો એ એને શું કરી નાખશે? પૂર્ણાંકની અંદર કન્વર્ટ કરી નાખશે. એના પછી નેક્સ્ટ આવે છે ABS. ઓકે, જેને એબ્સોલ્યુટ કહેવામાં આવે છે. આખું ફૂલ ફોર્મ કહીએ તો એબ્સોલ્યુટ. તો આપેલ ઋણ કે ધન સંખ્યાને ધનમાં ફેરવે છે. આ કામ કરે છે માનાંક જેવું. માનાંક શબ્દ સાંભળ્યો છે? માનાંકની અંદર તમે કોઈ પણ સંખ્યા લખો, ધન લખો કે ઋણ લખો. સમજી લો કે 7.6 છે તો તમારો આન્સર 7.6 મળી જશે. ઋણ લખશો તો એ ધન થઈ જશે અને ધન રાખશો તો એ ધન જ રહેશે. તો માનાંક જેવું કામ કરે છે કોણ? એબ્સોલ્યુટ. તો એબ્સોલ્યુટ એટલે શું કે કોઈ પણ સંખ્યા હોય, ઋણ સંખ્યા હોય કે ધન સંખ્યા હોય, એને ધનની અંદર કન્વર્ટ કરી નાખશે. એના પછી આવે છે રેન્ક. તો લિસ્ટમાંથી ચોક્કસ રેન્ક શોધવા માટે ઓકે રેન્કનો ઉપયોગ થાય છે. એટલે કે ચડતા કે ઉતરતા ક્રમમાં રેન્ક આપવા માટે. એક્ઝામ્પલ તરીકે સમજાવું કે અહીંયા મલ્ટિપલ સંખ્યા છે. ઓકે, મલ્ટિપલ સંખ્યા છે, એ બધી સંખ્યાને રેન્ક આપવો છે કે ભાઈ ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં એનો ક્રમ કયો છે. હવે માની લો કે આવી બધી સંખ્યા છે કે 10, 15, 20, 25, 35, 45 આવી બધી સંખ્યા છે. હવે ચડતા ક્રમમાં ગોઠવવાથી ઓકે 20 ને કયા નંબરનો ક્રમ મળે છે એ મારે લખવું હોય તો એના માટે રેન્ક તમને જોવા મળશે. તો જો આ રેન્કનો ઉપયોગ શું થાય છે કે આપેલી મલ્ટિપલ સંખ્યામાં ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં એ સંખ્યાનો રેન્ક કયો છે એટલે કે નંબર કયો છે એ મારે જો દર્શાવવું હોય તો એના માટે રેન્ક નામનું ફંક્શન છે. તો લિસ્ટમાંથી ચોક્કસ રેન્ક આપવા માટે લિસ્ટ છે આખું.
એને ચડતા ક્રમમાં એ સંખ્યાનો રેન્ક કયો છે અને ઉતરતા ક્રમમાં એ સંખ્યાનો કયો રેન્ક છે એ મારે જો દર્શાવવું હોય તો એના માટે રેન્ક નામનું ફંક્શન યુઝ થાય છે. એના પછી નેક્સ્ટ આવે છે લેફ્ટ. ઓકે, LEFT લેફ્ટ. તો શબ્દના ડાબી બાજુથી અક્ષરો મેળવવા માટે લેફ્ટનો ઉપયોગ થાય છે. આ જ રીતના તમને એક જોવા મળશે રાઈટ, RIGHT રાઈટ જોવા મળશે. જો અહીંયા રાઈટ નથી પરંતુ હું કહી દઉં છું લેફ્ટ. યસ, આ રહ્યું. ઓકે, લેફ્ટ અને રાઈટ બે તમને જોવા મળશે. તો લેફ્ટ શું? તો શબ્દના ડાબી બાજુથી અક્ષરોને મેળવવા માટે. એના પછી રાઈટ એટલે શું? તો શબ્દના જમણી બાજુથી અક્ષરો મેળવવા માટે. અને એના પછી મિડ પણ તમને જોવા મળશે શબ્દની વચ્ચેથી અક્ષરો મેળવવા માટે. એક્ઝામ્પલ તરીકે સમજાવો. એક્ઝામ્પલ તરીકે અહીંયા એક શબ્દ લખેલો છે કિશન, KISHAN. તો આ કોઈ શબ્દ છે. હવે આ શબ્દમાંથી મારે સમજી લો લેફ્ટ હેન્ડ સાઈડના 3 આંકડા મારે મેળવવા છે. 3 આંકડા મતલબ કે 3 અક્ષર મારે મેળવવા છે. તો એના માટે હું લેફ્ટનો યુઝ કરીશ. તો લેફ્ટ એટલે શું? તો લેફ્ટ કરીને હું આ શબ્દ લખીશ અને પછી 3 લખીશ કે મારે આ શબ્દમાંથી ડાબી બાજુના 3 અક્ષર જોઈએ છે. તો આ રીતના કરીશ તો મને જવાબમાં શું મળશે? KIS મળશે. ઓકે, KIS મને જવાબમાં મળશે. તો આ ડાબી બાજુના 3 અક્ષર મને મળશે. ઓકે, એ રીતના તમને રાઈટ જોવા મળશે કે ભાઈ જમણી બાજુના 3 અક્ષર કે 2 અક્ષર મને શોધીને આપ. તો કોઈ શબ્દ આપેલો હોય એના જમણી બાજુના 2 અક્ષર કે તો મને જવાબમાં મળશે AN. તો એના માટે રાઈટ નામનું ફંક્શન છે. હવે મારે વચ્ચેથી અક્ષર જોતા હોય, મતલબ કે વચ્ચેમાં કોઈ શબ્દ છે એમાં સમજી લો કે 3 થી લઈને 5 સુધીના અક્ષર મને આપ. કોઈ શબ્દમાંથી 3 થી લઈને ઓકે 5 સુધીના મને અક્ષર આપ. તો એ શું મળશે? SHA મને જવાબ મળશે. તો એના માટે મિડ નામનું ફંક્શન છે. કોઈ શબ્દ આપેલો હોય તો એને લેફ્ટ હેન્ડ સાઈડના કોઈ અમુક અક્ષરો, રાઈટ હેન્ડ સાઈડના અમુક અક્ષરો અને વચ્ચેના અમુક અક્ષરો મેળવવા માટે લેફ્ટ, રાઈટ અને મિડ નામના ફંક્શનનો યુઝ થાય છે. એના પછી નેક્સ્ટ આવે છે સર્ચ અને ફાઇન્ડ. જો બે ફંક્શન છે સર્ચ અને ફાઇન્ડ, બંનેનો ઉપયોગ છે એ સમાન જ છે. શબ્દ કે અક્ષરને શોધવા માટે સર્ચ અથવા તો ફાઇન્ડ નામના ફંક્શનનો યુઝ થાય છે. એના પછી જે નેક્સ્ટ ફંક્શન આવે છે સરસ મજાનું કોન્કાટેનેટ. ઓકે, કોન્કાટેનેટ. કોન્કાટેનેટ ફંક્શનથી યુઝ શું થશે? તો અલગ અલગ સેલના અક્ષર કે શબ્દને ભેગા કરવા માટે. માની લો કે 3 આ રીતના છે. ઓકે, 3 આ રીતના સેલ છે. અહીંયા લખેલું છે કિશન, અહીંયા લખેલું છે પટેલ, ઓકે, અને અહીંયા કંઈક બીજું લખેલું છે. હવે આ 3 સેલમાં જે શબ્દો છે અથવા તો અક્ષર ગમે તે હોઈ શકે. સમજી લો એક અક્ષર પણ હોઈ શકે આ રીતના. ઓકે, એક સેલની અંદર એક અક્ષર પણ હોઈ શકે અથવા એક સેલની અંદર શબ્દ પણ હોઈ શકે. તો શબ્દ કે અક્ષર ઓકે જે અલગ અલગ સેલમાં રહેલા છે એમને ભેગા કરવા હોય તો એના માટે કોન્કાટેનેટ નામના ફંક્શનનો યુઝ થાય છે. તો કોન્કાટેનેટ વેરી ઇમ્પોર્ટન્ટ છે. અલગ અલગ સેલમાં અક્ષરો કે શબ્દોને ભેગા કરવા માટે કોન્કાટેનેટ ફંક્શનનો યુઝ થાય છે. એના પછી આવે છે નેક્સ્ટ ફંક્શન ડે 360. ડેઝ 360. તો 2 તારીખ વચ્ચેના દિવસો ગણવા માટે. કોઈ પણ 2 તારીખ પકડી લો અને એ 2 તારીખ વચ્ચે કેટલા દિવસો છે, કેટલા દિવસો છે એ જો તમારે ગણવું હોય તો એના માટે ડેઝ 360 નામના ફંક્શનનો યુઝ થાય છે. અને છેલ્લે આવે છે PMT, એટલે કે તમારે વ્યાજ ગણવું હોય અથવા તો જે રેગ્યુલર બેઝિસ ઉપર હપ્તા આવતા હોય એની ગણતરી કરવી હોય તો એના માટે PMT નામનો ફંક્શન છે. કારણ કે હપ્તા છે ને એ રેગ્યુલર બેસિસ ઉપર આવે અને વ્યાજ છે ને એ પણ રેગ્યુલર આવે. જો ચક્રવૃત્તિ વ્યાજની વાત નથી થતી, અહીંયા માત્ર સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સામાન્ય વ્યાજની, સાદા વ્યાજની વાત થાય છે જે દર મહિને એક જ આવતું હોય. ચક્રવૃત્તિ વ્યાજ છે એ થોડું થોડું વધીને આવે, પરંતુ જે સાદું વ્યાજ છે એ ફિક્સ હોય. ઓકે, દર મહિને તમને આટલા મળે. એ જ રીતના હપ્તા હોય છે એ પણ ફિક્સ હોય છે. તો તમે વ્યાજ કહો કે હપ્તા કહો, તો વ્યાજ કે હપ્તાની ગણતરી કરવા માટે PMT નામના ફંક્શનનો યુઝ થાય. તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. આજના લેક્ચરની અંદર MS એક્સેલમાં જેટલા પણ ફંક્શન હતા મહત્વપૂર્ણ, જે એક્ઝામની અંદર પૂછાઈ જાય એવા છે, એ બધા જ ફંક્શન આજના લેક્ચરમાં કવર કર્યા. અમુક આપણે પ્રેક્ટિકલી સમજ્યા, અમુકને મેં તમને ડાયરેક્ટ કહી દીધા, પરંતુ એક્ઝામની અંદર પ્રેક્ટિકલ આવતું નથી. તમને ડાયરેક્ટ જ પૂછી લે છે ભાઈ મારે આવું કામ કરાવવું છે, એના માટે MS એક્સેલમાં કયા નામનું ફંક્શન હશે, આવું તમને ડાયરેક્ટ પૂછી લે છે. ઓકે, તો આ રીતના તમારે ડાયરેક્ટ તમારે જે કોષ્ટક છે એ રીતના તમારે યાદ રાખવાના છે. તો આ સાથે આપણો આજનો સરસ મજાનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર નવા આવી ગયા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.